નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણના નવા લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. તો તમને યાદ હશે આપણે લાસ્ટ લેક્ચરમાં કુલ 3 થિયરી ભણેલી કે જેમાં પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય, ત્યારબાદ પૃથ્વીથી ઊંચાઈ તરફ જતાં ગુરુત્વ પ્રવેગમાં જે ઘટાડો થાય છે એ કયા કયા સૂત્રને આધીન થાય છે એ જોયેલું. એમાં ઘણા મહત્ત્વના સૂત્રોની આપણે સાબિતી અને ચર્ચા કરેલી. ત્યારબાદ ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર આવે છે એના સૂત્રની તારવણી અને સૂત્રની ચર્ચા આપણે કરેલી. તો આજે મેં તમને એ લેક્ચરમાં કીધેલું કે આપણે જીને લગતી કુલ 4 થિયરી ભણવાની છે. ગુરુત્વ પ્રવેગ જીને લગતી આપણે કુલ 4 થિયરી ભણવાની છે. એમાં એક પૃથ્વીની સપાટી પર, પૃથ્વીથી અમુક ઊંચાઈએ, પૃથ્વીથી અમુક ઊંડાઈએ, આ 3 થિયરી. ચોથી થિયરી એ છે કે આપણને ખબર છે પૃથ્વી પોતાની ધરી પર સ્થિર નથી, પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. તો આ ભ્રમણના કારણે પણ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે. તો એ તમને હું ચોથી થિયરી તરીકે સમજાવું છું. ચલો, તો માનો કે આપણે ધારી લઈએ કે આ પૃથ્વીનું કોઈ સ્થળ છે. પૃથ્વી દોરેલી છે, માનો કે ધીસ ઇઝ અર્થ, અને આ એની એક્સિસ છે કે જેની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે. આપણને ખબર છે પૃથ્વી જેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે એ એક્સિસ સીધી નથી, આ પ્રમાણે 23.5 ડિગ્રીના ખૂણે નમન પામેલી. પણ આપણે એવું માની લઈએ કે આપણે અક્ષ આ પ્રમાણે છે. તો પૃથ્વી ધારો કે ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. તો આ સ્થળ છે. હવે આ અલગ અલગ સ્થળો પર શું થાય જુઓ, આમાં એક બહુ મહત્ત્વનું પદ આવશે અક્ષાંશ. શું આવશે? અક્ષાંશ. આ લેમડાને શું કે અક્ષાંશ કહેવાય? લેમડા છે અક્ષાંશ. પહેલાં અક્ષાંશ કોને કહેવાય એ સમજીએ. તો માનો કે આ સ્થળ છે, આ સ્થળનો મારે અક્ષાંશ આપણે શોધવો છે. તમને ખબર છે પૃથ્વીનો તમે ગોળો જોયો હશે, તેના પર આડી અને ઊભી લાઈન છે, બરાબર છે? તો એ હકીકત પૃથ્વીનું કોઈ સ્થાન નક્કી કરવા માટે દોરેલી માનવ સર્જિત લાઈન છે. એક્ઝેક્ટલી પૃથ્વી પર એવી કોઈ લાઈન નથી. હવે આપણે અમેરિકા કયા અક્ષાંશ ને કયા રેખાંશ પર આવ્યું છે, કે ઇન્ડિયા છે કયા અક્ષાંશ કયા રેખાંશ પર આવ્યું છે, ટૂંકમાં સ્થળ નક્કી કરવા માટે આપણે અક્ષાંશ અને રેખાંશમાં પૃથ્વીના ભાગ પાડેલા છે. આપણે અહીંયા કામ અક્ષાંશનું છે. અક્ષાંશ કોને કહેવાય? માનો કે આ સ્થળનું મારે અક્ષાંશ શોધવો છે. તો હું શું કરીશ? એ સ્થળને વિષુવવૃત્ત સાથે જોડી દેવાનું. ધ્યાનથી સમજો ભાઈ, એ સ્થળને શું કરવાનું? વિષુવવૃત્ત સાથે જોડી દઈએ. સપોઝ કે આ પ્રમાણે આપણે જોડી દઈએ, બરાબર છે? વિષુવવૃત્ત આ સ્થળને આપણે સેન્ટર સાથે જોડવાનું. તો તમને એક રેખા મળશે. આપેલા સ્થળને પૃથ્વીના સેન્ટર સાથે જોડવાનું, અને બીજી રેખા કઈ લેવાની? વિષુવવૃત્તની. કઈ લેવાની? વિષુવવૃત્ત. સપોઝ આ વિષુવવૃત્ત, બરાબર? આ વિષુવવૃત્ત છે. પૃથ્વીના મધ્યમાંથી પસાર થતી કાલ્પનિક લાઈન. પૃથ્વીની સપાટી પર, કેન્દ્રમાંથી નહીં, ક્યાંથી? પૃથ્વીની સપાટી પર પસાર થતી અથવા જે રેખા પૃથ્વીના બે ભાગ કરે છે વ્યવસ્થિત અડધા અડધા, એને કહેવાય વિષુવવૃત્ત. તો આ જે ખૂણો બન્યો એને કહેવાય લેમડા. એને આપણે કહેશું અક્ષાંશ. તો પહેલાં સમજીએ અક્ષાંશ કોને કહેવાય? આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલો ખૂણો. મને કે આ સ્થળ છે, આ સ્થળ, તેને શું કરવાનું? એના કેન્દ્ર સાથે જોડવાનું. એક રેખા મળશે. એ રેખાએ વિષુવવૃત્ત સાથે જે ખૂણો બનાવ્યો એને શું કહેવાય? લેમડા. એ સ્થળનો અક્ષાંશ કહેવાય. સ્થળ બદલી જાય તો અક્ષાંશ બદલી જાય. જેમ કે અહીંયા આ સ્થળ હોય તો અક્ષાંશ શું આવશે? માઇનસમાં આવશે, બરાબર છે? અક્ષાંશ આ રીતે આવશે. અથવા એમ કહી શકાય કે દક્ષિણ ગોળાર્ધમાં વસ્તુ છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. મને એમ કહો વિચારીને કે ધ્રુવ પાસે આ ધ્રુવ છે, ધીસ ઇઝ ધ પોલ, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. તો આ જે ધ્રુવ છે ત્યાં અક્ષાંશ કેટલો હોય? ધ્રુવના સ્થળનો અક્ષાંશ કેટલો? તો કોઈ પણ સ્થળનો અક્ષાંશ નક્કી કરવા માટે શું કરવાનું? એ સ્થળને ક્યાં જોડવાનું? કેન્દ્ર સાથે જોડો. ચલો આપણે આ પ્રમાણે જોડીએ કેન્દ્ર સાથે, તો આ પ્રમાણે એક લાઈન મળશે. આ જે લાઈન મળી એણે વિષુવવૃત્ત સાથે કેટલો ખૂણો બનાવ્યો? 90 ડિગ્રી. લખાઈશું અહીંયા લેમડા ધ્રુવ કેટલો આવશે? 90 ડિગ્રી. ટૂંકમાં બંને ધ્રુવો માટે અક્ષાંશ કેટલો આવશે? 90 ડિગ્રી આવશે. ચલો આગળ વાત કરીએ. ચલો વિષુવવૃત્ત માટે અક્ષાંશ કેટલો? અક્ષાંશ કોને કહેવાય? વિષુવવૃત્તનું કોઈ સ્થળ છે એને ક્યાં જોડો? કેન્દ્ર સાથે જોડો. જેમ કે આપણે ધારો કે આ સ્થળ છે, એને જોડીએ કેન્દ્ર સાથે, તો એ રેખા પોતે એકની એક જ છે. હવે એમ કહું આ જે રેખા એ છે, એ રેખા આ જે રેખા છે આડી રેખા, એણે જે લાઈન છે એ લાઈને વિષુવવૃત્ત સાથે કેટલો ખૂણો બનાવ્યો? અરે ભાઈ વિષુવવૃત્ત સાથે ખૂણો શું આવે? 0. તો શું લખાય? વિષુવવૃત્તના સ્થળ માટે અક્ષાંશ આવશે 0 ડિગ્રી. વિષુવવૃત્તને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વેટર. શું કહેવાય? ઇક્વેટર. ઇક્વલ, એના પરથી ઇક્વેટર આવ્યું. તો આપણને બે મહત્વની વાત મળી કે ધ્રુવ માટે 90 ડિગ્રીનો અક્ષાંશ હોય અને વિષુવવૃત્ત માટે 0 ડિગ્રીનો અક્ષાંશ હોય. અને કોઈ સ્થળ ધ્રુવ અને વિષુવવૃત્તની વચ્ચે આવ્યું હોય તો ત્યાં અક્ષાંશ કેટલો હશે? 0 થી 90 ડિગ્રીની વચ્ચે. બરાબર? આટલી ખબર પડે તો પડી ગઈ. ટૂંકમાં તમને બધા લેમડા શું છે એ સમજાઈ ગયું હશે. ઓકે. હવે માનો કે કોઈ આપણે આ સ્થળ છે, આ સ્થળ પાસે મારે ગુરુત્વ પ્રવેગ શોધવો છે. કોના કારણે? પૃથ્વીના ભ્રમણના કારણે. જીમાં શું ફેરફાર થાય એ સમજવાનું છે. માનો કે પૃથ્વી ફરતી ન હોય, પૃથ્વી ફરતી નથી, માની લઈએ ઘડીક પૂરતું પૃથ્વી નથી ફરતી, તો આપણે બહુ જ નુકસાનમાં જઈએ. તો માનો કે પૃથ્વી ફરતી નથી એવું માનીએ ઘડીક, તો આ સ્થળ પાસે ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? GE હશે. કેટલો હશે? GE હશે. હવે પૃથ્વી ફરે છે એના કારણે ગુરુત્વ પ્રવેગમાં થોડોક ઘટાડો થાય છે. શું કામ ઘટાડો થાય છે એ આખું સાબિત નહીં કરું, હું તમને ઉપર છેલ્લું સમજાવી દઉં છું.
જો કે ખાલી વર્બલી બોલીને ઓરલી સમજાવી દઉં છું, હું સાબિત નહીં કરું કારણ કે એનો કોઈ મતલબ નથી. એટલે તો આ સ્થળ જે છે એ આ સ્થળ પર કયા બળ લાગ્યો છે, આ સ્થળ પર પદાર્થ છે એ પદાર્થ પર કયા બળ લાગશે. એક તો બળ લાગે mg. ઘણા કહે સર mg નીચે ન લાગે, આમ આ પૃથ્વી હોય તો mg અહીં mg ક્યાં લાગે, આમ લાગે કેન્દ્ર તરફ લાગે. અરે આ વ્યક્તિ જે ઊભો છે એના માટે જમીન તો આ જ છે ને, તો લાગશે અંદર તરફ. mg ક્યાં લાગે, હંમેશા કેન્દ્ર તરફ, તો mg લાગશે નીચે. ઓકે ચલો mg લાગશે નીચે. હવે આ જે સ્થળ છે એ સ્થળ આખું પૃથ્વી હારે ભ્રમણ કરે છે. એ સ્થળ છે એ પૃથ્વી હારે શું કરે છે, ભ્રમણ કરે છે. તમને ખબર છે કોઈ વસ્તુ ભ્રમણ કરતી હોય તો ત્યાં શું લાગે, ત્યાં લાગે કેન્દ્ર ત્યાગી બળ. કેટલું લાગશે, fc. તો આ બાજુ બળ લાગશે mv²/r. હવે આ સ્થળનો અક્ષાંશ શું થાય, તો આ સ્થળને ક્યાં જોડ દઉં, કેન્દ્ર સાથે જોડ દઉં. તો કેન્દ્ર સાથે જોડી દીધું અને આ રેખા મેળે વિષુવવૃત્તની, તો આ શું એંગલ આવશે, લેમડા આવશે. તો આ રેખા આગળ જવા દઉં તો આ એંગલ પણ શું આવશે, લેમડા જ આવશે. આ ખૂણો લેમડા હોય તો આ ખૂણો પણ લેમડા થાય કે ન થાય, આ ખૂણો કયો થાય, લેમડા થશે. તો mg ના બે ઘટક પડે, એક ઘટક પડે mg cos લેમડા અને એક ઘટક પડે mg sin લેમડા. એમાં જે mg cos લેમડા છે એ કોનો સામનો કરશે, fc નો સામનો કરશે. તો કાંઈ આગળ કાંઈ નથી આવતું. આ જે mg cos લેમડા છે વજન કેટલું હોવું જોઈએ, mg હોવું જોઈએ, પણ પૃથ્વીના ભ્રમણના કારણે કેટલું થઈ ગયું, mg cos લેમડા. હકીકત કેટલું થઈ ગયું, mg cos લેમડા. છતાં પણ વસ્તુ જે છે એ અહીંયા ફિક્સ રહી છે, એના મતલબ એમ કે mg cos લેમડા અંદર તરફ ધકેલાય છે. તો mg cos લેમડામાંથી fc બાદ કરો, જે બળ મળશે કેટલું હશે, પરિણામી બળ હશે. કેટલું હશે, પરિણામી બળ. એના પરથી તમે જીની કિંમત મૂકો એટલે તમારો આન્સર આવી જશે. આવો આન્સર આવશે, આટલો આન્સર આવશે. હવે સાબિતીમાં બે સ્ટેપ જ બાકી છે, ખાલી તમારે એક તો આર કાઢવું પડે. આ સ્મોલ આર શું છે, પદાર્થ જે વર્તુળાકાર માર્ગ પર ફરે છે, માર્ગની ત્રિજ્યા. ધારો કે આ સ્થળ પર ત્રિજ્યા આર છે, ધ્રુવ પર ત્રિજ્યા 0 છે અને વિષુવવૃત્ત પર ત્રિજ્યા કેટલી છે, આર છે. વિષુવવૃત્તનું આ સ્થળ છે એ ફરતું હોય આ પ્રમાણે કેટલી ત્રિજ્યા બનાવે, આર બનાવે. અહીંયા જેમ જેમ ઉપર જેમ ત્રિજ્યા ઘટતી જાય અને વિષુવવૃત્તનું ધ્રુવ પરનું કોઈ સ્થળ છે એટલી ત્રિજ્યા બનાવશે, 0 ત્રિજ્યા બનાવશે. તો આ તમે આરની કિંમત મૂકો. અહીંયા આ ત્રિકોણ બન્યો કે નહીં, આ ત્રિકોણ બને છે કે નહીં, આ ત્રિજ્યા આરી છે, આ ત્રિજ્યા આરી છે, આ ખૂણો લેમડા છે, આ ખૂણો લેમડા એટલે કે આ લેમડા છે. આ લેમડા આર અને આરીના સંબંધ પરથી તમારે આરની જગ્યાએ સ્મોલ આરની જગ્યાએ આરીનો સંબંધ લાવવાનો. આરી બાય કોસ લેમડા, સોરી આરી ઇન્ટુ કોસ લેમડા આવશે. આર બરાબર આવશે આરી ઇન્ટુ, એક મિનિટ, અહીંયા આવશે આ પ્રમાણે આવશે ત્રિકોણ. આ આર છે અને આ આરી છે, આ લેમડા છે. ઓકે ચલો, તો આ ત્રિકોણ પછી આપણને આર અને આરીનો સંબંધ મળી જશે. એ સંબંધ તમે મેં કીધું કયું સૂત્ર, mg આ બાજુ બળ લાગે mg cos લેમડા માઇનસ કરો fc. બે સરખા નહીં હોય, બરાબર છે, કારણ કે પદાર્થ છે જમીન પૃથ્વી સાથે જકડાઈ રહે છે, એના પર આપણને એક ફીલ થાય છે, ગુરુત્વ પ્રવેગ ફીલ થાય છે. એટલા માટે mg cos લેમડા મોટું હશે, માઇનસ fc કરો શું મળશે, પરિણામી બળ મળશે. એને m વડે ભાંગી નાખો શું મળશે, પરિણામી પ્રવેગ. આટલો આવશે, આટલો આવશે. સૂત્ર સાબિત કરવાની કોઈ આવશ્યકતા નથી, એટલા માટે મેં જસ્ટ ખાલી લખી દીધું છે. સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે, સૂત્ર યાદ રાખવું ખૂબ જ ભાઈ જરૂરી છે. આ ચેપ્ટરમાં મોસ્ટલી તમારું સૂત્ર જ આવશે. ગુરુત્વાકર્ષણમાં તમને સૂત્ર આવડવા જરૂરી છે. તો તમારે સૂત્ર શું, આ કયું થિયરી આવી, પૃથ્વીના ભ્રમણના કારણે આપેલા સ્થળે અસરકારક ગુરુત્વ પ્રવેગ. ટૂંકમાં પૃથ્વી ફરે છે એના કારણે કેટલો પ્રવેગ છે, કેટલો છે, જીડેસ છે, હોવો કેટલો જોઈએ, જી હોવો જોઈએ. તો એટલો બાદ થઈ ગયો, કેટલો બાદ થયો, re ω² cos² લેમડા. સૂત્ર શું આવશે, જીડેસ ઇઝ ઇક્વલ ટુ GE માઇનસ RE ω² cos² લેમડા. આને કહેવાય આપેલા સ્થળનો અસરકારક ગુરુત્વ પ્રવેગ. કેટલો ઘટો, આટલો ઘટો. કેટલો ઘટશે, RE ω² cos² લેમડા ઘટશે. કઈ રીતે, mg cos લેમડામાંથી fc બાદ કરીને સાદુરૂપ આપો, m વડે ભાંગો એટલે તમને આટલો સૂત્ર મળી જશે. તો આટલો ગુરુત્વ પ્રવેગ ઓછો આવ્યો. શું કામ ઓછો આવ્યો, પૃથ્વી ફરે છે એટલે. જો પૃથ્વી ફરતી ના હોત તો ω0 આવત, બરાબર. પૃથ્વી ફરે એટલે ઓમેગા કંઈક છે, ω0 આવત, ω0 તો આ શું થાય, જીડેસ બરાબર જી. તો ટૂંકમાં આપણે જે લઈએ છીએ ને વેલ્યુ કે ભાઈ પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ જી 9.8 હોય, વાત ખોટી છે. એમાંથી બાદ કરવું પડે, આ કંઈક બાદ કરવું પડે, RE ω² cos² લેમડા બાદ કરવું પડે. હવે પણ લેમડા તો સ્થળ પર ડિપેન્ડ કરે, તો અલગ અલગ સ્થળ માટે લેમડા કેવો હોય, અલગ અલગ હોય, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વેલ્યુ બાદ કરવી પડે. કોની, RE ω² cos² લેમડાની અલગ અલગ વેલ્યુ બાદ કરવી પડે જીઈમાંથી. અને ત્યારે પછી તમને જે પ્રવેગ મળે એ તમારો થઈ ગયો સાચો પ્રવેગ, એટલે કે અસરકારક ગુરુત્વ પ્રવેગ. તો પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગ સરખો ન હોય. કેટલો ઘટશે, RE ω² cos² લેમડા જેટલો ઘટશે. ચલો આપણે એ નક્કી કરીએ કે વિષુવવૃત્ત પર કેટલો ઘટે, ધ્રુવ પર કેટલો ઘટે. ચલો તો આપણે હમણાં સમજાવ્યું હતું તમને કે વિષુવવૃત્ત માટે લેમડા કેટલો હોય, 0 હોય. હવે આ સ્થળ છે એ સ્થળનો વિષુવવૃત્ત કેટલો ખૂણો બનાવે, 0. તો વિષુવવૃત્ત માટે લેમડા બરાબર 0 મૂકી, તો વિષુવવૃત્ત માટે લેમડા બરાબર 0 લેતા શું મળશે, જીડેસ ઇઝ ઇક્વલ ટુ GE માઇનસ RE ω² cos² લેમડામાં લેમડા શું મૂકો, 0. હવે cos 0 થાય 1, 1 નો વર્ગ થાય 1, તો કેટલો આવશે, જીડેસ બરાબર GE માઇનસ RE ω². સૌથી વધુ ઘટી જાય. સૌથી વધુ અસર ક્યાં થાય, પૃથ્વીના ફરવાની, વિષુવવૃત્ત પર. પ્રવેગમાં અસરકારક ગુરુત્વ પ્રવેગ બહુ ઓછો હશે. કેટલો હશે એનો, જીડેસ બરાબર GE માઇનસ RE ω². સૌથી વધારે બાદ કરવાનો આમાં, બરાબર છે. તો અહીં લખ્યું છે જીડેસ બરાબર G મિનિમમ. G મિનિમમ એટલા માટે કે આ જે પૃથ્વીના ભ્રમણના કારણે સૌથી ઓછો ગુરુત્વ પ્રવેગ ક્યાં આવે, પ્રશ્ન પૂછે તમને ખાસ ભાઈ નીટમાં ખાસ, કે પૃથ્વીના ભ્રમણના કારણે નીચેનામાંથી કયા સ્થળે
અસરકારક ગુરુત્વ પ્રવેગ સૌથી ઓછો મળે ક્યાં પર મળશે? ક્યાં મળશે? વિષુવવૃત્ત પર. કારણ શું? કારણ કે બાકીના સ્થળે શું થાય? જો લેમડા જેટલો મોટો એમ કોસ નાનું, લેમડા જેટલો નાનો એમ કોસ મોટું. હવે લેમડાની કિંમત નાની તો કોસની કિંમત મોટી આવશે, કોસની કિંમત મોટી આવશે તો આ જે ગુણાકાર જે મોટો આવશે એ ગુણાકાર મોટો આવશે તો જીમાંથી વધારે બાદ થશે તો જી ડેશ ઘટે કે વધે? ઘટે. ટૂંકમાં બધો વધારે આ લેમડા પર છે. લેમડા જેટલો નાનો એમ કોસ મોટું, જેમ કોસ મોટું એમ આ પદ આખું મોટું બાદ થાય છે. જેટલી બાદ બાકી વધારે થશે એમ જી ડેશ કેવો થાય? નાનો. તો એ તો સૌથી વધારે બાદ થઈ ગયું. કેટલો બાદ થઈ ગયો? આરી ઓમેગા સ્ક્વેર. આ વધુ વધુ કેટલું બાદ થઈ શકે? તો ભાઈ કોસની કિંમત એક વધુ વધુ એક આવી શકે તો બાદ કેટલું થઈ શકે? આરી ઓમેગા સ્ક્વેર. યાદ રાખજો વિષુવવૃત્ત માટે સૌથી ઓછામાં ઓછો અસરકારક ગુરુત્વ પ્રવેગ હોય કેટલો હોય? જીઈ માઇનસ આરી ઓમેગા સ્ક્વેર. આપણે ફટાફટ ધ્રુવ માટે શોધીએ. ચલો હમણાં તમને સમજાવ્યું પ્રમાણે ધ્રુવ માટે લેમડા કેટલો હોય? તો ધ્રુવ માટે લેમડા હોય 90 ડિગ્રી. કેટલો હોય? 90 ડિગ્રી. તો મૂકો કિંમત આમાં. જીઈ ડેશ જી ડેશ બરાબર જીઈ માઇનસ આરી ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર 90. કોસ સ્ક્વેર 90 કેટલા થાય? 0. કોસ 90 0. તો એનો વર્ક પણ થશે 0. બરાબર છે? આટલી ખબર પડી ગઈ. તો જી ડેશ બરાબર શું આવશે? જી ડેશ બરાબર જી. મતલબ કે જી ડેશ બરાબર જી મેક્સિમમ બરાબર જી. મતલબ કે પૃથ્વી ફરે કે ન ફરે, ધ્રુવ પરના ગુરુત્વ પ્રવેગમાં કોઈ ફરક પડતો નથી. પૃથ્વીના ભ્રમણના કારણે ધ્રુવ પાસે અસરકારક ગુરુત્વ પ્રવેગ એ સપાટી પરના ગુરુત્વ પ્રવેગ એટલે કે જી જેટલો જ હોય છે. ટૂંકમાં પૃથ્વીના ભ્રમણની ધ્રુવ પર કોઈ અસર પડતી નથી. તો સૌથી વધુ અસરકારક ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? ક્યાં હશે? ધ્રુવ પર હશે. બાકીના સ્થળે કેટલો હશે? તો વિષુવવૃત્તથી વધારે છે, ધ્રુવથી ઓછો હશે. ભાઈ અહીંયા આ ધ્રુવ પર કેટલો છે? જીઈ છે. વિષુવવૃત્ત પર કેટલો છે? વિષુવવૃત્ત પર જીઈ માઇનસ આરઈ ઓમેગા સ્ક્વેર આટલો હશે. બાકીના સ્થળે કેટલો હશે? આ વચ્ચે જે સ્થળ આવશે ત્યાં કેટલો હશે? જીઈથી ઓછો ને જીઈ માઇનસ આરી ઓમેગા સ્ક્વેરથી વધારે હશે. જેમ કે તમે 30 ડિગ્રી મૂકો, તમે 60 ડિગ્રી મૂકો, તમે 90 ડિગ્રી 45 ડિગ્રી મૂકો, અલગ અલગ વેલ્યુ મૂકશો લેમડાની એમ તમને અલગ અલગ મળે. તમારા સ્થળે તમે જે જગ્યાએ બેઠા છો બરાબર છે એ જગ્યાનો એક ફિક્સ લેમડા હોય. સર્ચ કરશો તો મળી જશે મેપમાંથી. એ લેમડા તમે મૂકીને જુઓ તમને આરી ખબર પડે. બધા આરી કેટલા હોય? પૃથ્વી માટે 6400 કિલોમીટર. ઓમેગા કેટલા હોય? ચલો પૃથ્વી માટે ઓમેગા કેટલા હોય? પૃથ્વી માટે ઓમેગા કેટલા? ઓમેગા કોને કહેવાય? 2π અપોન કેપિટલ ટી. ટી કોને કહેવાય? આવર્તકાળ. પૃથ્વીનો આવર્તકાળ કેટલો? પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ ક્યારે પૂરું કરે? 24 કલાકમાં. શું આવશે? ઓમેગા બરાબર 2π/24 કલાક 24 ગુણ્યા 3600. તો તમને શું મળી ગયું? આ મળી ગયું તમને ઓમેગા. ઓમેગા બરાબર 2π/2400 ભાગ્યા 3600. ટૂંકમાં 2π/2400 કરવાના, એને 3600 વડે ભાંગવાના, તમને ઓમેગા મળશે. એ ઓમેગાનો સ્ક્વેર કરો ગુણ્યા 6400 કિલોમીટર એટલે કે 6.4 ગુણ્યા 10⁶ કરો ગુણ્યા તમારો જે કોસ લેમડા કરો, કોસ સ્ક્વેર લેમડા. બરાબર છે? તમારા સ્થળ માટે તો તમને શું મળશે? અસરકારક ગુરુત્વ પ્રવેગ. તો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે ક્યાં હશે? તો ધ્રુવ પર હશે. સૌથી ઓછો ક્યાં હશે? વિષુવવૃત્ત પર હશે. એકદમ ઇઝી થિયરી છે. સૂત્ર ખાલી યાદ રાખવાનું તમને કે ભાઈ 30 ડિગ્રીના સ્થળે અસરકારક ગુરુત્વ પ્રવેગ શોધો. શું કરો? 30 ડિગ્રી મૂકો. ભાઈ આવા પ્રશ્ન પૂછાય છે, એકદમ ઇઝી પ્રશ્ન પૂછાય છે આમાંથી. 30 ડિગ્રી કે 30 મૂકવાનું, 45 કે તો 45 મૂકવાનું. બરાબર છે? આપણે આગળ વધીએ. તો આ તમારા સૂત્ર ટૂંકમાં યાદ રાખવાનું છે. આ થિયરી ચોથી થિયરી અહીંયા પૂરી થાય છે. ચોથી થિયરી અહીંયા પૂરી થાય છે. ચલો આગળ વધીએ. ત્યારબાદ આપણે આની જોડે જ એક સંલગ્ન ટોપિક છે વજન રહિતા, વેઇટલેસનેસ. શું કહેવાય? વેઇટલેસનેસ. તો લખી દો વેઇટલેસનેસ. વજન રહિતતા. વજન રહિતતા એટલે શું થાય? સંધિ છૂટી પાડો. વજન પ્લસ રહિતતા એટલે વજન ના હોય એવું કંઈક. તો શું એવું પોસિબલ થાય કે કોઈ સ્થળે વજન જ ના હોય વસ્તુનું? હા પોસિબલ થાય. વિચારો ક્યાં પોસિબલ થાય? ચલો અત્યારે આ કન્ડિશનમાં ક્યાં પોસિબલ થાય? એવું કઈ જગ્યા એવી છે પૃથ્વી પર, પૃથ્વીમાં આખા ભાગમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં વજન જ નહીં હોય? પૃથ્વીની સપાટી અંદરનો ભાગ લઈ શકો તમે. ક્યાં હશે એવું? કેન્દ્ર પર. પહેલાં વજન ક્યાં ન હોય? વજન કોને કહેવાય? mg. જ્યાં જી હવે દળ તો 0 ન હોય, દળ ન હોય તો પદાર્થ જ ન હોય. હવે જી પર બધો છે આધાર. જો જી 0 હોય તો વજન 0 થાય, ભલે દળ હોય તોય. દળ હોય તો વજન હોય એવું જરૂરી નથી. આવું ક્યાં પોસિબલ થાય? પૃથ્વીના સેન્ટર પર, ઓન ધી સેન્ટર ઓફ ધી અર્થ જી ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખાલી સમજાવ્યું હતું. તો પૃથ્વીના સેન્ટર પર ભલે પૃથ્વી ફરતી હોય છતાં પણ ત્યાં વજન રહિતતા જોવા મળે છે. તો ચલો આપણે અલગ અલગ સ્થળ માટે હાઇપોથેટિકલી એટલે કે કાલ્પનિક રીતે વિચારવાનું છે. ભાઈ જો આવું થાય તો ને વજન કેટલું હશે? ચલો જોઈ લઈએ આપણે. તો વજન રહિતતા કોને કહેવાય? સિમ્પલ. જે આપેલા સ્થળ પર વજન રહિતતા માટે જી ડેશ બરાબર 0. જી ડેશને શું કહેવાય? અસરકારક ગુરુત્વ પ્રવેગ. આગળ ભણાવ્યો એ અસરકારક ગુરુત્વ પ્રવેગ. તમને રકમમાં ચોખ્ખું લખ્યું છે અસરકારક ગુરુત્વ પ્રવેગ. અસરકારક શબ્દ સમજમાં આવે તરત સમજવાનું સૂત્ર કયું આવશે? જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જીઈ માઇનસ આરઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. બધું યાદ કેમ રહેશે? લખીને યાદ રહેશે, બાકી કંઈ યાદ નહીં રહે. લેક્ચર પૂરો થાય ને ત્યાં સુધી યાદ નહીં રહ્યા. લખશો નહીં તો
આપણે માર્ક્સ લાવો તો બધું લખીને કરું છું, અત્યારથી જ કહું છું. ચલો આપણે આગળ વધીએ. તો જીડેસ બરાબર, તો જીડેસ બરાબર વજન રહિતા માટે કન્ડિશન છે. શું છે કન્ડિશન? કે અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવો જોઈએ. કોઈ બી રીતે એના પર જો અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થાય તો ત્યાં વજન રહિતા મળી શકે. ચલો, તો જીડેસ બરાબર સૂત્ર શું છે? જીડેસ બરાબર GE - RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. આ સૂત્ર આવી ગયું. એમાં જીડેસ બરાબર શું મૂકી દઉં? જીડેસ બરાબર મૂકી દઉં 0. જીડેસ બરાબર 0 મૂકું તો શું થઈ જશે? આના બરાબર શું આવી જશે? 0 આવી જશે. તો આખું પદ આ બાજુ લઈ લો તો શું થઈ જશે? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. સમજ પડે કે નહીં? જીડેસ બરાબર 0 મૂકો અને આ પદ આખું આ બાજુ લાવો તો શું સાબિત થઈ ગયું? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. તો જે સ્થળ પર GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા જેટલું હશે, કેટલું હશે? GE RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા જેટલું હશે, એ સ્થળ પર વજન રહિતા મળી જાય. તમને ત્યાં વજન રહિતા મળશે. સમજ પડે છે? તો કોઈ સ્થળ પર તમને પ્રશ્ન પૂછાય કે કાપેલા સ્થળ પર વજન રહિતા થવા માટે જરૂરી શરત કઈ? તો ઓપ્શન આપ્યા છે GE બરાબર 2 RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા, RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા, RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા બાય 2. ટૂંકમાં અલગ અલગ 4 ઓપ્શન બનાવી દીધા હશે. તો આપેલા સ્થળ પર વજન રહિતા માટે કન્ડિશન આવી ગઈ જીડેસ બરાબર 0. એટલું આપણે યાદ રાખો ને તો ચાલશે. બાકી સૂત્ર તો તમને યાદ જ હશે. એમાં 0 મૂકી દો શું સાબિત થશે? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. ચલો આપણે કામ કરીએ. વિષુવવૃત્ત માટે ટ્રાય કરીએ. ચલો, વિષુવવૃત્ત માટે મારે વજન રહિતા મેળવવી હોય તો શું કરવું પડે? તો આપણને ખબર છે કોઈ પણ સ્થળ પર સૂત્ર શું આવશે? કોઈ પણ સ્થળ માટે સૂત્ર આવશે GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. પણ જો આપણું સ્થળ વિષુવવૃત્ત હોય, તમને જે દાખલા પૂછે મોસ્ટલી પૂછે દાખલામાંથી ધ્રુવ માટે અને વિષુવવૃત્ત માટે, એટલે કે ઇક્વેટર માટે અને પોલ માટે. તો આપેલા સ્થળે જો તમારે વજન રહિતા મેળવવી હોય તો સાબિત શું થવું જોઈએ? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા થવું જોઈએ. પણ જો સ્થળ વિષુવવૃત્ત હોય લેમ્ડા શું હશે? 0. તો લેમ્ડા 0 મૂકો શું થશે? cos 0 નો વર્ગ થાય, cos 0 એટલે 1 થાય, એનો વર્ગ પણ 1 જ થાય. સાબિત શું થઈ ગયું? વિષુવવૃત્ત માટે સ્પેશિયલી શું સાબિત થશે? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર. શું સાબિત થશે? GE ઇઝ ઇક્વલ ટુ RE ઓમેગા સ્ક્વેર. તો જો કોઈ પણ ઝડપ માટે જો GE ફિક્સ છે અને RE ફિક્સ છે તો બદલાવવું કોને પડે? ઓમેગાને બદલાવવું પડે. મતલબ કે ઓમેગા એ ટાઈપનું કંઈક વેલ્યુ ધારણ કરી લે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ કાલ સવારે ઉઠીને કંઈક એવી કંઈક ઝડપ ધારણ કરી લે કે જેથી GE બરાબર RE ઓમેગા સ્ક્વેર થાય તો જ વિષુવવૃત્ત પર તમને વજન રહિતા મળે. જે પોસિબલ નથી, અત્યારે તો પોસિબલ નથી. તો આપણે કામ કરીએ. તમને પ્રશ્ન પૂછાય કે પૃથ્વીને પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવું જોઈએ કે જેથી વિષુવવૃત્ત પર વજન રહિતા મળે? એકદમ બધા થિયરિટિકલ ક્વેશ્ચન કરાવું છું. ફરીથી ક્વેશ્ચન બોલું છું. પૃથ્વીને પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ અથવા કેટલી ઝડપથી ભ્રમણ કરે કે જેથી વિષુવવૃત્ત પર વજન રહિતા મળે? ચલો, કાંઈ નથી આવડતું, આ બધું કાંઈ આવડતું નથી. તો આટલું તો આવડે ને કે વજન રહિતા માટે જીડેસ બરાબર 0. તો જીડેસનું સૂત્ર લખો. એમાં શું મૂકો? કોસ લેમ્ડા મૂકી દો 0, કારણ કે વિષુવવૃત્ત માટે લેમ્ડા શું હોય? 0 મૂકી દો. તમને સૂત્ર આ ઓટોમેટિક મળી જશે. શું મળી જશે? GE બરાબર RE ઓમેગા સ્ક્વેર. કરતા કોને બનાવો? ઓમેગા. તો RE ક્યાં જાય? છેદમાં. તો શું સાબિત થશે? ઓમેગા સ્ક્વેર બરાબર GE ના છેદમાં RE. તો ઓમેગા બરાબર √GE બાય RE. IMP ગોખવા નથી, સમજવાનું છે, યાદ નથી રાખવાનું. ઓમેગા બરાબર √GE ના છેદમાં RE. જ્યારે પૃથ્વીની કોણીય ઝડપ અથવા એની કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √GE ના છેદમાં RE થાય. આપણે કોણીય ઝડપ રાખજો. કોણીય ઝડપ √GE ના છેદમાં RE થાય ત્યારે જ પૃથ્વી માટે વિષુવવૃત્ત પર વજન રહિતા મળે. એટલે કે ત્યાં તમે કોઈ પણ વસ્તુ મૂકો વિષુવવૃત્ત પર, એનું માસ ભલે 0 ન હોય પણ એનું વજન 0 હશે, mg 0 હશે, કારણ કે ત્યાં જીડેસ 0 થઈ ગયો. એટલા માટે તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ ઓમેગા જેટલી ઝડપથી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો પૃથ્વી વિષુવવૃત્ત પર વજન રહિતા મળે. ઓમેગા કેટલા આવશે? √GE બાય RE. એમાં તમને કોઈ પણ સ્થળ કહી દે, તમને એમ કહે ભાઈ 30 ડિગ્રી લેમ્ડા ધરાવતા સ્થળ પર વજન રહિતા માટે ઓમેગા શોધો. ત્યાં શું મૂકવાના? cos 30 મૂકવાના. cos 30 કેટલા હોય? √3/2. એનો સ્ક્વેર શું થાય? 3/4. તો તમને ક્વેશ્ચન આપો. હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું. ક્વેશ્ચન આવો છે, લેમ્ડા બરાબર 60 ડિગ્રી સ્થળ માટે પૃથ્વીની કોણીય ઝડપ ઓમેગા મેળવો કે જેથી ત્યાં વજન રહિતતા મળે. ચલો, તમારો ક્વેશ્ચન થઈ ગયો હોમવર્કનો. આનો આન્સર તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે, જો તમારી ચાહત હોય તો. બરાબર છે? કોમેન્ટ સેક્શનમાં તમે આન્સર આપી શકો છો આ સવાલનો. ખાલી એટલું જ કરવાનું છે, લેમ્ડા બરાબર 60 મૂકીને ઓમેગન કરતા બનાવવાનું. સિમ્પલ. ટૂંકમાં તમને આવો કોઈ પણ ખૂણો આપી શકે, બરાબર, જેના માટે તમને વજન રહિતા પૂછી શકે. નોર્મલી વિષુવવૃત્તનું પૂછાય છે. શું આવશે આન્સર? √GE બાય RE. બાકી તો અસંખ્ય દાખલા બને, લેમ્ડાની કિંમત અલગ અલગ મૂકતા જાઓ, અલગ અલગ વેલ્યુ આવે. બરાબર છે? ચલો, અહીંયા રાખીએ આપણે. આ થિયરી અહીંયા પૂરી થાય છે. બરાબર, આપણે નેક્સ્ટ થિયરી તરફ પ્રયાણ કરીએ. તો કુલ 4 થિયરી તમને ભણાવી મેં. 4 થિયરી કઈ? સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય, ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બધા કયા કયા આવે, 4-5 સૂત્ર જે છે. પછી ઊંડાઈ માટે સૂત્ર કયા કયા આવે એ પણ આપણે જોયા. અને ત્યારબાદ આપણે પૃથ્વીના ભ્રમણના કારણે અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો હોય અને વજન રહિતતા એક્ઝેક્ટલી શું છે એ તમને મેં સમજાવ્યું. છેલ્લા 2 લેક્ચરમાં આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? આપણે આગળ વધીએ. ચલો, હવે જે નેક્સ્ટ થિયરી છે ભાઈ દોસ્ત, એ બહુ જ આઈએમપી થિયરી છે અને કેટલી વખત પૂછાઈ ગયું છે આ વસ્તુ.
શું છે? પૃથ્વી માટે કેન્દ્રથી અંતર આર વિરુદ્ધ ગુરુત્વ પ્રવેગનો આલેખ દોરો. કેટલી વખત આ આલેખ પૂછાઈ ગયો છે, પૂછાતો રહેશે, અને તમને તમારા પેપરમાં પણ આવી વસ્તુ સવાલ જોઈ શકો છો. તમે કદાચ બની શકે કે આ સવાલ બેઠો તમારા પેપરમાં હોય ક્યાંક. જો ભાઈ નીટવાળા એક વસ્તુ મગજમાં રાખજો કે 45 પ્રશ્નોમાંથી 2-3 પ્રશ્નોના માત્ર આલેખ જ પૂછાય છે. આપણે ધોરણ 11માં આલેખ ઓછા આવે છે, પણ ધોરણ 12માં બહુ બધા આલેખ આવશે. તમને ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2માં ઘણા બધા આલેખ દોરાવવામાં આવશે, જેમાં ગોળા માટે, કવચ માટે, નળાકાર પદાર્થ માટે હોય, કે ભાઈ અનંત લંબાઈનું પૃષ્ઠ હોય, કે સળિયો હોય, તો દરેક પદાર્થ માટે વિદ્યુત ક્ષેત્રના આલેખો, વિદ્યુત સ્થિતિમાનના આલેખો, ગુરુત્વીય ક્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે બે ચેપ્ટર ભેગા કરી દઈશું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સામે વિદ્યુત સ્થિતિ ઉર્જા આવશે. અહીંયા ગુરુત્વાકર્ષણ આવશે તો અહીંયા કેન્દ્રગામી પેલા કુલમનો બળ આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે તો અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર આવશે. ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવશે તો અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન આવશે. તો એક ચેપ્ટર આવડે, બીજું ઓટોમેટિક આવડી જશે. પણ આપણે ટ્રાય એવી કરશું કે આ ચેપ્ટરમાં આપણે જેટલું જરૂર છે એટલી વસ્તુ પીરસવામાં આવશે. તમને બધી જ વસ્તુ ધોરણ 12ના પહેલા ચેપ્ટરમાં પીરસી દેવામાં આવશે. હવે તમને એ ચેપ્ટર જો આવડી જશે, ટૂંકમાં એના સૂત્ર આવડી જશે, તો આના સૂત્ર તમને ઓટોમેટિક આવડી જશે. એ ક્યારથી સ્ટાર્ટ થશે? જો હજી લાગુ નહીં પડે, આ બધું હજી લાગુ નહીં પડે. આના પછીના જે લેક્ચર્સ આવશે તમારા, કે જેમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય ક્ષેત્ર, આ 3 વસ્તુ ભણશું. એ સૂત્ર તમે અત્યારે યાદ નહીં રાખો તો ચાલશે ધોરણ 11માં, કારણ કે એના બેઠા સૂત્ર તમે ધોરણ 12 પરથી યાદ રાખી શકશો. બરાબર છે? તો આપણે એ પછી ચર્ચાનો વિષય છે. આપણે અત્યારે આ સોલ્વ કરીએ. તો ટૂંકમાં આ વસ્તુ બહુ આઈએમપી છે. આપણે એના પર હતા કે વસ્તુ બહુ આઈએમપી છે. શું કરવાનું છે? વાંચો રકમ. પૃથ્વી માટે કેન્દ્રથી અંતર આર. તમારે કેન્દ્રથી પૃથ્વીનું અંતર, કોઈ પણ બિંદુનું અંતર લેવાનું, કેન્દ્રથી માપવાનું. ત્યાંથી લઈને બહાર છેક જાઓ, પૃથ્વીની બહાર વયા જાઓ, ત્યાં સુધી ગુરુત્વ પ્રયોગમાં શું ચેન્જ આવે તમારે શોધવાનું છે. ચલો આપણે આલેખ પછી બનાવશું. પહેલાં આપણે એના માટે આપણે થિયરી ભણેલા છીએ. ચલો જે થિયરી ભણ્યા છીએ એ જ ફરીથી રિવાઇઝ કરી દઈએ. ચલો, તો આપણે એવું ભણ્યા હતા કે પૃથ્વીના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ હોય, યાદ કરો, આ પૃથ્વી લઈ લઈએ તો અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ હોય તો એના માટે સૂત્ર શું હતું? અંદરનો ભાગ એટલે પેલો ઊંડાઈવાળી થિયરી લખ્યું સાઈડમાં કૌંસમાં ઊંડાઈ. તો તમને સૂત્ર યાદ હશે, જીડી બરાબર શું થાય? સૂત્ર ભાઈ બધાને યાદ હોવા જોઈએ. તમારો આ લેક્ચર ભાઈ તો તમારા નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ત્યાં સુધીમાં તમારા જૂના લેક્ચરના સૂત્ર વ્યવસ્થિત તમને થઈ ગયેલા હોવા જોઈએ, સમજૂતી સહિત. ચલો, તો તમને યાદ હશે ઊંડાઈનું સૂત્ર શું હતું? જીઈ કૌંસમાં R/RE, જીઈ ઇન્ટુ સ્મોલ R/RE. અને તમને ખબર છે સ્મોલ આર શું થાય? RE - D. એના પછી સૂત્ર આવ્યું હતું જીઈ બરાબર 1 - D/RE. અહીંયા આપણે કોનું માંગ્યું છે? કેન્દ્રથી અંતર. ટૂંકમાં આરનું કામ છે, તો આપણે આનું કામ છે, આપણે કામ આનું છે. અત્યારે ડીનું ને એચનું કોઈ કામ નહીં આવે. તમારા માટે સૂત્ર કયું કામ આવશે? આ કામ આવશે. તો તમે જોઈ શકો છો ઊંડાઈ માટે સૂત્ર શું છે? જીડી બરાબર, ટૂંકમાં તમે પૃથ્વીના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ પકડો, ત્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો છે? જીડી બરાબર જીઈ કૌંસમાં સ્મોલ R/RE. મતલબ તો એમ થયું જીઈ અચળ છે, RE અચળ છે. સાબિત શું થયું? જી પ્રપોર્શનલ ટુ આર. ટૂંકમાં જી પ્રપોર્શનલ ટુ આર. તમને ત્યારે સમજાવ્યું હતું કે જ્યારે તમે પૃથ્વીના અંદરના ભાગમાં હો ત્યારે ગુરુત્વ પ્રવેગ અંતરના સમપ્રમાણમાં છે. ચલો, આર સ્મોલ આર બરાબર 0 મૂકો તો શું મળે? કેન્દ્ર મળે. ચલો, કેન્દ્ર માટે કેટલું હોય? જી. કેન્દ્ર માટે જી કેટલો છે? 0 હશે. ચલો લખી દઉં છું અહીં જી કેન્દ્ર 0 છે. કારણ શું? આર બરાબર 0. પૃથ્વીના કેન્દ્ર માટે સ્મોલ આર 0 થાય તો જી પણ 0 થશે. કારણ કે કેન્દ્ર ક્યાં આવ્યું? અંદર આવ્યું, બહાર આવ્યું? અંદર આવ્યું. તેના માટે અંદરનું સૂત્ર વાપરવું પડે. બરોબર છે? તો જીડી પ્રપોર્શનલ ટુ આર. મતલબ સાબિત શું થયું? તમે પૃથ્વીના કેન્દ્ર પર છો તો ટૂંકમાં અંતર 0, તમારો ગુરુત્વ પ્રવેગ 0. જેમ દૂર જાઓ છો, જેમ દૂર જાઓ છો એમ તમારું સ્મોલ આર વધતું જાય છે તો જી વધતો જશે. ક્યાં સુધી થશે આવું? સપાટી સુધી. ક્યાં સુધી થશે આવું? સપાટી સુધી. ચલો, તમે જો આ સૂત્રમાં, આ જે સૂત્ર ઊંડાઈવાળું છે એમાં તમે સ્મોલ આર બરાબર RE મૂકી દો. શું મૂકી દો? RE. ટૂંકમાં તમે અહીંયા પહોંચી ગયા. બરાબર છે? શું મૂકી દો? સ્મોલ આર બરાબર RE મૂકી દો. તો મૂક્યો તો અહીંયા. ચલો, RE કેન્સલ. સો જીડી બરાબર જી, જે આપણને મળવું જોઈએ. ટૂંકમાં સૂત્ર સાચું છે એવું સાબિત થાય છે. ટૂંકમાં તમે જેમ પૃથ્વીથી દૂર જશો, કેન્દ્રથી, એમ તમારો જી વધતો જશે વ્યવસ્થિત રીતે. અને જ્યારે સપાટી પર પહોંચશો ત્યારે જી મહત્તમ આવશે. કેટલો આવશે? જી જેટલો આવશે. કેટલો આવશે? જી જેટલો. તો આલેખ શું આવશે? તો આ જો દોર્યો છે મેં આલેખમાં. અહીંયા આવશે ગુરુત્વ પ્રવેગ જી, અહીંયા આવશે અંતર આર. YX પર આવશે ગુરુત્વ પ્રવેગ જી અને XX પર આવશે અંતર આર. ચલો, આ પોઈન્ટ કેવો થાય? આ પોઈન્ટ માટે આર કેટલું? 0. ટૂંકમાં શું બતાવશે? કેન્દ્ર બતાવશે. ચલો, મને એમ કહો કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? હમણાં લખ્યું હતું કેન્દ્ર પર કેટલો હોય? 0. ટૂંકમાં આલેખ આ પોઈન્ટથી સ્ટાર્ટ થશે. આગળ વધીએ આપણે. આલેખ છે આ પોઈન્ટથી સ્ટાર્ટ થતો હોય આપણે આગળ વધારીએ. હવે આપણને એ પણ ખબર પડી કે આપણે આટલો ભાગ છે ને, આટલો ભાગ જો આ શું લખ્યું છે? R બરાબર 0. અહીંયા શું લખ્યું છે? R બરાબર RE. ટૂંકમાં આ સપાટીનો પોઈન્ટ છે, આ કેન્દ્રનો પોઈન્ટ છે. તો આ ભાગ શું થાય? આ થાય પૃથ્વીનો અંદરનો ભાગ. અને અંદરના ભાગ માટે અંતર શું હોય? કેન્દ્રથી અંતર RE કરતાં ઓછું હોય. સીધી વાત છે ને? આ અંતર શું થાય? અંતર આ કોઈ પણ અંતર ત્રિજ્યા કરતાં ઓછું થાય. અંદરના ભાગમાં અંતર કેન્દ્રથી ત્રિજ્યા કરતાં ઓછું હશે. આ થઈ ગયો સપાટીનો ભાગ. અને એનો બહારનો ભાગ શું થાય? તો બહારના ભાગ, માનો કે આ ભાગ છે, આ ભાગ, તો અહીંયા અંતર સ્મોલ આર છે. બરાબર? કેન્દ્રથી અંતર સ્મોલ આર છે. તો સીધી વાત છે કે ભાઈ તમે પૃથ્વીના બહારના સપાટીના બહારના ભાગમાં હો તો સપાટીના બહારના ભાગમાં અંતર આર છે એ કેટલું થશે? RE કરતાં વધારે થશે. તો આ ભાગ થઈ ગયો કેન્દ્ર,
આ થઈ ગયો સપાટી, આ ભાગ થઈ ગયો અંદરનો ભાગ પૃથ્વીનો, અને આ થઈ ગયો પૃથ્વીનો બહારનો ભાગ. તો અહીંયા આવશે r ઇઝ લેસ ધેન 0, અહીંયા આવશે r ઇઝ ગ્રેટર ધેન 0. તો ટૂંકમાં આપણે આટલો ભાગ સોલ્વ કર્યો. આટલા ભાગમાં આપણને 3 વસ્તુ ખબર પડી. એક તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 હોય. જેમ જેમ પૃથ્વીના કેન્દ્રથી તમે દૂર જાઓ છો અંદરના ભાગમાં, ક્યાં અંદરના ભાગમાં, તેમ તમારો g વધતો જાય છે આરના સમપ્રમાણમાં. ટૂંકમાં સુરેખ આવશે અને તમારી સપાટી પર મહત્તમ g મળે છે. ટૂંકમાં કંઈક આલેખ આવો આવશે. આ આલેખ આવો, આ થઈ ગયો તમારો આલેખ. બરોબર કે નહીં? ચલો, આ થઈ ગયો તમારો આલેખ. સીધી લીટી આવશે. કેવી લીટી આવશે? સીધી લીટી. કારણ શું છે? g ઇઝ પ્રપોર્શનલ ટુ r. g ઇઝ પ્રપોર્શનલ ટુ r. અહીંયા g કેટલો હશે? અહીંયા g હશે ge જેટલો. આ કયો આ પોઈન્ટ કયો છે? સપાટીનો પોઈન્ટ. કયો પોઈન્ટ છે? સપાટી. ત્યાં g કેટલો છે? ge જેટલો. કેટલી વેલ્યુ હોય એની? GME બાય આર ઈ સ્ક્વેર. કેટલી હશે? GME બાય આર ઈ સ્ક્વેર. ખબર પડી ગઈ આટલી? ચલો આગળ વધીએ. હવે અહીંયા આ પોઈન્ટ પર આવી ગયા છીએ, સપાટીના પોઈન્ટ. હવે જેવા આપણે બહાર જઈશું થોડા કંઈ, તમારું સૂત્ર બદલી ગયું. આ સૂત્ર ચાલશે નહીં, કારણ કે તમે આ સૂત્ર ક્યાં ચાલે? અંદરના ભાગ માટે ચાલે. ક્યાં સૂત્ર ચાલે? અંદરના ભાગ માટે. જેવા તમે સપાટીને ક્રોસ કરે તમારું સૂત્ર બદલી ગયું. ટૂંકમાં આટલો નવું સૂત્ર આવશે. કયું સૂત્ર આવશે? બહારના ભાગ માટે. ચલો, બહારના ભાગ માટે એટલે કયું સૂત્ર? ઊંચાઈવાળા સૂત્ર. તમને યાદ હશે, ઊંચાઈ માટે તમે સૂત્ર કીધું હતું GH બરાબર G/1 + h બાય r સ્ક્વેર, અને એક સૂત્ર આવું હતું GH બરાબર GME બાય r સ્ક્વેર. તમને યાદ હશે સૂત્ર ક્યાંથી આવ્યું? સાબિત કીધું હતું આપણે. તો GH બરાબર આવશે GME બાય r સ્ક્વેર. સાબિત શું થાય? G પ્રપોર્શનલ. આપણે h નું કોઈ કામ નથી અત્યારે, કારણ કે તમને આલેખ કોનો માંગ્યો છે? r નો, કેન્દ્રથી અંતરનો માંગ્યો. એટલા માટે h વાળું સૂત્ર અત્યારે કામનું નથી. આ ખોટું નથી, કામનું નથી. બરાબર છે? તો આપણે કામનું સૂત્ર કયું છે? GH બરાબર GME બાય r સ્ક્વેર. તો તમારો વિચાર કરો, જો તમે સપાટ r ક્યાં છેદમાં આવે છે? g અચળ છે, m અચળ, તો લખાઈશું GH પ્રપોર્શનલ ટુ 1/r સ્ક્વેર. આ શું કહેવા માંગે છે? કે તમે સપાટીની બહાર જેમ જેમ અંતર વધારશો એમ g ઘટતું જશે. પણ કઈ રીતે ઘટશે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટશે. શું ઘટશે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો તમને આવા પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીના અંદરના ભાગમાં જેમ અંતર વધે એમ g વધે. આ સાચી વાત છે. જેમ અંતર વધે એમ g એના સમપ્રમાણમાં વધશે. સાચી વાત કે ખોટી વાત? આ સાચી વાત છે. પૃથ્વીના બહારના ભાગમાં જેમ અંતર વધશે એમ ગુરુત્વ પ્રવેગ ઘટશે. આ સાચી વાત છે. અને જેમ અંતર વધશે એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં g ઘટશે. આ બધા તમારા પ્રશ્નો છે. જેટલી બી ગુજરાતીમાં લાઈન બોલ્યો છું હમણાં, એ બધા પ્રશ્ન પૂછાઈ શકે. કેટલા પ્રશ્ન બની શકે આમાંથી? તો યાદ આપણે ખાલી એટલું જ રાખવાનું છે કે અંદરના ભાગમાં g પ્રપોર્શનલ ટુ r હોય, કેન્દ્ર પર 0. જેમ દૂર જાવ g વધતું જશે અને સપાટી પર મહત્તમ આવશે. બરાબર છે? હવે જેવા તમે સપાટી ક્રોસ કરે તમે બહારના ભાગમાં આવી ગયા, સૂત્ર બદલી ગયું. સૂત્ર શું છે? GH ઇઝ ઇક્વલ ટુ GME બાય સ્મોલ r સ્ક્વેર. આ સ્મોલ r શું છે? કેન્દ્રથી અંતર. આ સ્મોલ r થઈ ગયું, આટલું અંતર, આ અંતર. બરાબર છે? તો શું આવશે? GH પ્રપોર્શનલ ટુ 1/r સ્ક્વેર. ધેટ મીન્સ ધેટ શું કહે છે? શું કહેવા માંગે છે? કે પૃથ્વીના બહારના ભાગમાં ગુરુત્વ પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો કેવો આલેખ આવશે? વ્યસ્તનો આલેખ. આવો આલેખ આવશે. આ શું થઈ ગયું? G પ્રપોર્શનલ ટુ 1/r સ્ક્વેર. મોસ્ટ IMP આલેખ છે. ઘણા કેસ અમે ગોખી નાખશું, કંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી દોસ્ત. પણ આવા એક આલેખ નહીં આવે. ધોરણ 11માં ખાલી 4-5 આલેખ આવશે. ધોરણ 12માં પથારો થઈ જાય આલેખનો, ત્યારે કેટલાક આલેખ ગોખશો. બરોબર છે? એ તમારા પર ડિપેન્ડ કરે, ભાઈ તમે ગોખો છો શું કરો છો. બાકી વસ્તુ IMP છે, તમે જે પણ માનો એ. તો આમાં આલેખ પરથી આપણે સીધી ખબર પડી જાય. આલેખ પરથી મને એમ કહો, કયા પોઈન્ટ પર g સૌથી મહત્તમ છે? સપાટી પર. તમે જ્યાં અત્યારે બેઠા વાંચો, સપાટી પર બેઠા હોય તો બરાબર છે. એટલે કે ચાલે હો ભાઈ, ઊંચાઈ ચાલે. 10 કિલોમીટર સુધી બહુ કંઈ ફેરફાર નથી થતો. 10 કિલોમીટર એટલે બહુ ઊંચાઈ થઈ ગઈ, બહુ મોટી, છતાં પણ બહુ કંઈ જીમાં ફેરફાર થતો નથી. 1% કરતાં પણ ઓછો ફેરફાર થાય છે. એટલે તમે ધાબા પર બેઠા હોય તો ચાલે. તો ત્યાં જી મહત્તમ હશે. જેમ જી મહત્તમ એમ વજન વધારે, ત્યાં વજન વધારે. હવે તમે જેમ અંદર જતા જાઓ પૃથ્વીમાં, માનો કે આપણે એ કોઈ ટનલ ખોદીએ પૃથ્વીની અંદર, તો જી ઘટતો જશે. તો તમારી પાસે કોઈ વસ્તુ છે, એનું વજન ધીમે ધીમે ઘટતું જાય. અને માનો કે કોઈ વસ્તુ આપણે પૃથ્વી સપાટી પરથી ઉપર લઈ જઈએ છીએ, તો પણ એનું વજન ઘટતું જાય છે. બરાબર છે? વિચારો, જે વસ્તુ અવકાશમાં જાય છે એ કેમ તરે છે? તમને ખબર હોય તો આપણે પૃથ્વી પર અમુક ઊંચાઈ જઈએ, ત્યાં છે ને એમ લોકો તરતા હોય. તમને ખબર છે, ઘણા મૂવીમાં પણ સીન આવે એવા. કારણ શું છે ને? જી ઓછો છે. મને કે આ સ્થળ છે, આ સ્થળ, તો આ સ્થળ પર જી કેટલો હશે? 9.8 જેટલો. કેટલો જી એટલે કેટલો? 9.8 જેટલો. પણ આ સ્થળ પર જો જી કેટલો છે? ઓછો છે, ઘણો ઓછો છે. ઘણો ઓછો જી છે. બરાબર છે કે નહીં? તો ત્યાં જી ઓછું હોય એટલા માટે લોકો આમ થોડાક ગ્રેવિટી ઓછી લાગે. એવું નહીં ગ્રેવિટી નહીં લાગે, ગ્રેવિટી 100% લાગશે જ. ગ્રેવિટી 100% લાગશે, પણ ગ્રેવિટી ઓછી લાગશે. એટલે આપણને એમ લાગે કે તરે છે. જો ગ્રેવિટી લાગતી જ ન તો નીચે જ ન કોઈ દી આવી શકે. શું લોકો તૈયાર જ કરે ને? ના. અમુક સમય પછી ધીમે ધીમે નીચે આવશે, પછી પેરાશૂટ ખોલીને સેફલી લેન્ડિંગ કરશે પૃથ્વી પર, જમીન પર. એટલે ત્યાં લોકો ખાલી તૈયાર નથી કરતા, અમુક સમય ખાલી ત્યાં રહી શકે. બાકી પૃથ્વી પર જીતો ત્યાં એ સપાટી એ ઊંચાઈ પર પણ જીતો લાગે જ છે. સમજ પડે છે કે નહીં પડતી? ઓકે, ચલો. હવે આ લીટી દોરી, એના પરથી મને બે ખબર પડે કે આ પોઈન્ટ પર ગુરુત્વ પ્રવેગ જેટલો મળશે એટલો જ આ પોઈન્ટ પર મળશે. બરાબર? તો ટૂંકમાં તમને બે સ્થળ મળે. જેટલી જ એક ઊંડાઈ એવી મળશે કે જ્યાં જી જેટલો હોય એવી ઊંચાઈ પણ મળશે કે જ્યાં જી કેટલો હશે. સમજ પડે છે ને? એક જ સ્થળ એવું મળશે કે જ્યાં જીની મહત્તમ વેલ્યુ છે. કઈ છે? સપાટી.
નીચે જશો તો પણ પૃથ્વીની અંદર જશો તો પણ જી ઘટે, પૃથ્વીની સપાટીથી દૂર જશો તો પણ જી ઘટશે. તો બહુ આઈએમપી આલેખ છે દોસ્ત, બરાબર છે. મનમાં કંઈક બેસાડી દેવો છે કોઈક જગ્યાએ. હવે ખાલી આલેખ જ ગોખે. આલેખ પરથી પ્રશ્ન પૂછાય તો શું કરો? મેં હમણાં જે પ્રશ્ન બોલ્યો, કેન્દ્ર પર જી કેટલો, અંદરના ભાગમાં જી કેટલે બદલાય, સપાટી પર મહત્તમ થાય, બહારના ભાગમાં જી કેટલા ભાઈ. ટૂંકમાં દરેક વિધાન આમાં ક્વેશ્ચન બની શકે છે. આવા સેમ આલેખ આપણે ધોરણ 12માં પણ દોરીશું, સેમ આલેખ દોરીશું, બરાબર છે. શેના માટે? ગોળા માટે વિદ્યુત ક્ષેત્રના આલેખ આવા આવશે. ગોળા માટે વિદ્યુત ક્ષેત્રના આલેખ આવા આવશે. તમે આવો કદાચ આલેખ જોયો હશે, તમે કદાચ આવો આલેખ જોયો હશે કવચ માટે. આવો આલેખ કેમ એવો થાય છે, બરાબર છે, એ પણ આપણે ચર્ચા કરીશું. આવો આલેખ કોનો આવશે? આવો આલેખ કવચનો વિદ્યુત સ્થિતિમાનનો આવશે. વિદ્યુત ક્ષેત્રનો આવો આલેખ આવશે કવચ માટે. સીધો વધી ગયો, આવું કેમ થાય? પેલા 0 હતો અચાનક વધી ગયો કેમ? વાય ઇટ ઇઝ લાઇક ધેટ, એ આપણે ચર્ચા કરીશું ધોરણ 12માં પહેલા ચેપ્ટરમાં. હવે આ ચેપ્ટરમાં છે ને, હવે પછીના જે ટોપિક છે આના પછી આપણે દાખલા ગણવાના છે, પણ એ પહેલાં થોડીક જાહેરાત કરી દઉં. હવે પછીના જે ટોપિક છે, જેમ કે છે ગુરુત્વીય સ્થિતિમાન. કયો છે? ગુરુત્વીય સ્થિતિમાન છે. પછી છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કઈ છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અને ત્યારબાદ હજી એક વચ્ચે રહી જાય છે ગુરુત્વીય ક્ષેત્ર. ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. ગુરુત્વીય ક્ષેત્ર છે એ તમને વિદ્યુત ક્ષેત્ર ભણશો એટલે આવડી જશે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવડશે તો આવડી જશે. અને ગુરુત્વીય સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન આવડશે તો આવડી જશે. એવું નહીં કે નહીં ભણાવું, આ ભણાવીશ, પણ આપણે એમાં બહુ ઊંડા જશું, પણ અત્યારે નહીં જઈએ. તમને ધોરણ 12ના ચેપ્ટરમાં જોડે આ પણ કરાવી દઈશ, આ ત્રણેય વસ્તુ ઇન ડિટેલ્સ વધારે, બરાબર છે. એડવાન્સ લેવલની કરાવી દઈશ. અત્યારે ગોખવાનો કે લઈ જવાનો કોઈ મતલબ નથી, બરાબર છે. કારણ કે એના માટે મારે ઘણા બધા સૂત્ર બહારથી લેવા પડે. એટલે કે આ ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર સાબિત કરવું હોય તેના માટે તમને ઘણી બધી એક્સ્ટ્રા માહિતી આપવી પડે. હવે એક્સ્ટ્રા આ ત્રણનું જ એક આખું ચેપ્ટર બની જાય એમ છે. અત્યારે આ ત્રણ સમજાવવા બેસું તો જ એક આખું ચેપ્ટર બની જાય એમ છે ડિટેલમાં. એટલા માટે આપણે વધારે સમય નથી બગડવાનો. આપણે શું કરશું? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એ ચેપ્ટર ભણશું ત્યારે જોડે તમને આ બધી વસ્તુના પણ સૂત્ર તમને મળી જશે. અત્યારે તમને લગભગ 50% માહિતી આપીશ, 50% માહિતી ત્યારે આપીશ, બરાબર છે. ઓકે, ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. આપણે જે ભણ્યા છીએ છેલ્લા 2 લેક્ચરમાં એના દાખલાની પ્રેક્ટિસ કે જે વધારે આઈએમપી છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ દાખલા જે લોકોને ફાવતા હોય એ લોકો જાતે ગણી શકે છે, બરાબર છે, પણ ભૂલ પડવી જોઈએ નહીં, એ શરત છે. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે એકદમ પહેલાં બેઝિક દાખલા અને જેવા પૂછાય છે એવા દાખલા દીધા છે મોસ્ટલી. ચલો જોઈએ. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ તથા કેટલી ઊંડાઈએ. એક દાખલામાં 2 દાખલા છે. તમારે ઊંચાઈ પણ શોધવાની છે અને ઊંડાઈ પણ શોધવાની છે. એવી ઊંચાઈ ને એવી ઊંડાઈ કે જ્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી કરતાં 60% ઘટી જાય, બરાબર. આપણે ખબર છે, હમણાં આલેખ જોયો હતો કે તમે ઊંડાઈ પણ નીચે જાઓ અથવા ઊંચાઈ પર જાઓ તો પણ જી ઘટશે. તો તમારે એવી ઊંચાઈ અને એવી ઊંડાઈ શોધવાની છે કે જ્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી કરતાં કેટલું હોય? 60% ઓછું હોય. કેટલું હોય? 60% ઓછું હોય. 60% ઘટે છે એટલે વધે કેટલું? 40%. આપણે કામ કરીએ, આ બાજુ આપણે ઊંચાઈ માટે ગણશું ને આ બાજુ આપણે ઊંડાઈ માટે ગણીએ. ચલો લખીએ પહેલાં ઊંચાઈ માટે દાખલો. ચલો હવે ઊંચાઈ બહુ ઊંચી હશે, બહુ ઓછી નહીં છે, ટૂંકમાં બહુ ઊંચી હશે, વધારે હશે. ટૂંકમાં આપણે ઊંચાઈ માટે સૂત્ર તમે કયું વાપરી શકશો? વધારે ઊંચાઈવાળું, નાની ઊંચાઈવાળું. જો ઊંચાઈમાં 2 ભાગ પડે, સૂત્ર 2 છે, કોઈ પણ ઊંચાઈ માટે અને નાની ઊંચાઈ માટે. નાની ઊંચાઈનું સૂત્ર વાપરતા પહેલાં 2 વખત વિચાર કરવો કે ટકા કેટલા આપ્યા છે. નાની ઊંચાઈવાળું સૂત્ર ક્યારે વાપરવું? 1%, 2%, 3%, 5% સુધી ચાલે ઘટાડો, પણ એમાં લખ્યું 20% ઘટાડો તો તમારે નાની ઊંચાઈ માટે ચાલશે નહીં. મોટી ઊંચાઈ છે ને બહુ વધી જાય ને પછી જેમાં માંડ ઘટાડો થાય છે જીમાં. એટલે ટૂંકમાં 60% ઘટો હશે જી, એ બહુ ઊંચી ઊંચાઈ ઘટો હશે, પૃથ્વીની સપાટી નજીક નહીં ઘટો હોય. ટૂંકમાં આપણે સૂત્ર કયું વાપરશું ઊંચાઈ માટે? મોટી ઊંચાઈનું અથવા કોઈ પણ ઊંચાઈનું જનરલ સૂત્ર જે છે એ સૂત્ર કયું છે? સૂત્ર આ છે, GH ઇઝ ઇક્વલ ટુ GE/1+H/RE². તમે જો અહીંયા ભૂલથી આ સૂત્ર વાપરશો કે GH બરાબર GE કૌંસમાં 1 - 2H/RE તો તમારો દાખલો ખોટો પડશે. ટ્રાય કરી જોવી, છેલ્લે આન્સર આવે ને પછી. આ સૂત્ર વાપરી શકો નહીં. ક્યારે વપરાય? જ્યારે ઊંચાઈ નાની હોય ત્યારે અહીં જીમાં 60% ઘટી ગયું. જી 60% બહુ બધી ઊંચાઈ થાય ને ત્યારે ઘટે માંડ. તો આ સૂત્ર ચાલો નથી, તો આપણે સૂત્ર વાપરશું જનરલી. આ ચલો વાત કરીએ આમાં આગળ. હવે શું લખ્યું છે? જી કેટલો થઈ જાય ઊંચાઈ પર? 60% ઘટી જાય. કોના 60% ઘટી જાય? સપાટી પર જે છે એના 60%. તો વિચારો 60% ઘટી ગયો છે. જી છે, GH છે, એ 60% ઘટી ગયો છે તો વધો કેટલો હોય? 40%. જો એ લખ્યું હોય 60% થાય તો 60% વધશે, પણ એમ લખ્યું 60% ઘટે છે. 60% ઘટી ગયો હોય કેટલો? આ જી કેટલો? 100% છે ને. સપાટી પર જી કેટલો છે? 100%. ઘટી કેટલો ગયો? એનાથી 60% ઘટી ગયો. વધો કેટલો? 40%. તો GH બરાબર શું છે? 40%. GH બરાબર મૂકી દઉં 40% ઇઝ ઇક્વલ ટુ GE. GE બરાબર શું છે? 100%.
બરોબર ને? સપાટી પર કેટલા ટકા ગુરુત્વ પ્રવેગ હોય? 100%. અને 60% ઘટી ગયો તો વધે કેટલો? 40%. છેદમાં શું આવશે? 1 + h/re નો વર્ગ. ઓકે, ચલો આગળ વધીએ. આપણે h શોધવાનું છે તો આપણે આ પદને અહીંયા લાવીને આ પદને અહીંયા જવા દઈએ તો શું આવશે? 100/40. ટકા ઉડી ગયા. 10/40, ધેટ ઇઝ 5/2. શું આવશે? 5/2 લખાશે. માટે અહીંયા 1 + h/re ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર છે ને, વર્ગમૂળ કાઢી નાખીએ √5/2. ખબર પડી કે ના પડી? આખું પદ અહીંયા આવશે. 100/40 ના કહેવાય 5/2 વર્ગમૂળ ઘટો આટલું પદ આવશે. તો આપણે એક કામ કરીએ, આ પદ નામ લઈ જાઓ. માટે સાબિત શું થયું? માટે h/re ઇઝ ઇક્વલ ટુ √5/2. 5/2 - 1. હવે આની કિંમત કેટલી હોય વિચારો? ચલો સાઈડમાં ગણું છું અહીંયા. √5/2 ની કિંમત કેટલી થાય? √2.5. હવે 18ની વર્ગમૂળ શું નીકળે? 18નું વર્ગમૂળ. ચલો આપણે થોડુંક મેથ્સના નિયમનું ઉલ્લંઘન કરવાનું સ્ટાર્ટ કરી દઈએ પાછું. 18નું વર્ગમૂળ કાઢવું છે તો વિચારો તો આમાં આપણને આવે કે 2 √2 હોય તો શું આવે આન્સર? 1.41 આવે. આપણે લગભગ 1.40 લઈએ. ચલો ઘડી ગયા. અને √3નું વર્ગમૂળ કાઢીએ તો શું નીકળે? 1.73 લઈએ. બરોબર છે. હવે આ બેમાં ડિફરન્સ કેટલો છે? આ બેમાં ડિફરન્સ છે કેટલો? 32નો. અરે સોરી, હા 32નો છે. બરાબર ને? 1.41 1.73 કેટલું થશે? 32 ને? હા 32. ચલો તો બે વચ્ચે 0.32નો ડિફરન્સ છે. આપણી સંખ્યા અડધી, આપણે અડધું કરી દઈએ. 1.41 ના 32 ના અડધા 16, એટલે 1.41 + 16 1.57 જેવું નીકળે ને? કેટલું નીકળે? 1.57 જેવું. તો લગભગ લખી નાખીએ 1.55 જેવું લખીએ કંઈક આપણે અંદાજિત વેલ્યુ. બરોબર છે? જસ્ટ ખાલી લખવા માટે. બાકી તમને જો આન્સર √5/2 સ્વરૂપે આપ્યો તો આપણને કોઈ ચિંતા જ નથી. કોઈ શીખવા નહીં उसमें. પણ અત્યારે આપણને આન્સર માનો કે પોઈન્ટમાં આપ્યો હોય તો ગણતરી કેમ કરવી? તો આ કરવાનું. આ ભાઈ આ બધી જે ગણતરી છે એ કરવી જ પડે એવું જરૂરી નથી. સમજાઈ ગયું? ચલો આપણે કરી નાખીએ તો મૂકી દઈએ કિંમત. માટે શું આવશે? h/re ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1.55 - 1, ધેટ ઇઝ 0.55. સભી શું થઈ ગયું? h ઇઝ ઇક્વલ ટુ 0.55 re. સભી થયું h બરાબર 0.55 re. ટૂંકમાં શું કહે છે ખબર છે? આમ કહે છે, માનો કે આ પૃથ્વીનો ગોળો છે તો આંતર કેટલું છે? આરી જેટલું હોય. આંતર આરી જેટલું હશે. અહીંથી તમારે ઉપર જવાનું કેટલું? 0.55 re. ટૂંકમાં અડધા આરીથી ઉપર, ટૂંકમાં 3200થી થોડુંક વધારે. તો ધારો કે ટૂંકમાં અહીંયા કંઈક તો આટલું તમારે ઊંચાઈ જવી પડશે. h આટલું છે. કેટલું છે? h 0.55 re. પણ હમણાં રકમમાં જોવું પડશે દોસ્ત. તમને જે ઊંચાઈ માંગી ક્યાંથી માંગી? કેન્દ્રથી માંગી કે સપાટીથી માંગી? જો કેન્દ્રથી માંગી હોત તો આન્સર શું આવત? આટલું તો ક્યાંથી મળ્યું? સપાટીથી. ઉપરથી બધું શું કરવું પડે? re એડ કરવું પડે. એટલે લખાઈશું અહીંયા r બરાબર h + re. તો આન્સર આવત r બરાબર 1.55 re. આમાં બે આન્સર આવ્યા. બેમાંથી કયો ટીક કરવો ખબર ક્યારે પડે? રકમ પરથી. રકમમાં તમને એમ કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ. ભાઈ આ બહુ મહત્વની વાત છે, આઈએમપી વાત છે. કારણ કે મેક્સિમમ લોકો અહીંયા ભૂલ કરે ઉતાવળમાં. દાખલો બધો આવડતો હોય પણ ભૂલ અહીંયા ટીક કરવામાં કરે છે. રકમ ઉતાવળમાં વાંચી હોય એટલા માટે. ફરીથી કહું છું, તમને રકમમાં જો એમ આપ્યું કે સપાટીથી કેટલી ઊંચાઈ તો શું આન્સર આવશે? 0.55 re. પણ તમને એમ કે કેન્દ્રથી કેટલી ઊંચાઈ તો કેન્દ્ર માટે તમારે h તો આ સપાટીથી છે, ઉપરથી પછી શું એડ કરવું પડે છે? re. તો સપાટીથી આવશે h એટલે કે 0.55 re અને કેન્દ્રથી અંતર આવશે 1.55 re. ટૂંકમાં આટલા અંતરે લગભગ તમારો g છે એમાં 60% ઘટાડો થઈ ગયો હશે. હવે આ જે આન્સર છે કેવો આન્સર છે? એકદમ અંદાજિત આન્સર છે. કેવો આન્સર છે? અંદાજિત આન્સર. થોડુંક આમાં વેરિએશન આવી શકે કારણ કે આપણે કેલ્સી તો છે નહીં એટલા માટે. ચલો પણ ચાલશે. બરોબર છે. પણ આ બે વાત ખાસ મહત્વની કે ક્યાંથી તમારે આન્સર ટીક કરો ઓપ્શન રકમ પરથી. ચલો આપણે દાખલો અધૂરો છે હજુ. હવે બાકી હું શું કીધું છે? કેટલી ઊંડાઈ ગુરુત્વ પ્રયોગમાં 60% ઘટાડો થાય. ચલો આ તો બહુ ઇઝીલી મળી જશે. ઊંડાઈ માટે શું કરશું બોલો? ઊંડાઈ માટે સૂત્ર એક જ છે. GD ઇઝ ઇક્વલ ટુ GE કૌંસમાં શું આવશે? 1 - d/re. સૂત્ર એક જ છે ખાલી ઊંડાઈ માટે. કોઈ પણ ઊંડાઈ હોય, નાની ઊંડાઈ હોય કે મોટી ઊંડાઈ હોય. ચલો GD કેટલા આવશે? 40%. 40%. આ કેટલા આવશે? 100%. ઓકે. કૌંસમાં 1 - d/re. ઓકે. ચલો તો આપણે કામ કરીએ. આ આખું પદ છે, આખું પદ ટૂંકમાં 40 અહીં છેદમાં જવા દઈએ અથવા 100 40 અહીં છેદમાં જવા દઈએ તો ચાલશે. ચલો 40/6 કરીએ તો શું આવશે? 0.4. તો 0.4 ઇઝ ઇક્વલ ટુ 1 - d/re. ઓકે. ચલો આમ કરશું. બરાબર છે. આમ આપણે ડી શોધવાનો છે તો 100 ને ક્યાં જવા દે? છેદમાં જવા દીધા. હવે કામ કરીએ. આ પદ આમ લાવો ને આ પદ આમ લાવો. સાબિત શું થઈ ગયું? d/re ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 - 0.4 ધેટ ઇઝ 0.6. આરામથી સાબિત. શું આવી ગયું? d બરાબર આવશે 0.6 re. એટલું આવશે. d બરાબર આવશે 0.6 re. ના ક્યાંથી ઊંડાઈ મળી તમને? સપાટીથી. ક્યાંથી મળી? આપણે આના પર આવીએ છીએ હમણાં. તો તમને ઊંડાઈ મળી ક્યાંથી? સપાટીથી. એટલી ઊંડાઈ. કેટલી ઊંડાઈ? d મળી. કેટલી? 0.6 re. કેન્દ્રથી કેટલું અંતર હશે? r હશે. ધારો કે તમને માંગ્યું હોય કેન્દ્રથી કેટલી ઊંડાઈ? કેન્દ્રથી કેટલી ઊંડાઈ તો શું આન્સર આવશે? r બરાબર re - d. શું આવશે? 0.4 re. બરોબર ખબર પડે કે ન પડે ભાઈ? આટલું અંતર re છે.
હવે તમે ડી અંતર બાદ કરી નાખો તો શું મળે? આર અંતર મળે કે ન મળે? કેટલું મળશે? 0.4 આરી. હવે ટેક શું કરું? 0.4 કરું, 0.6 કરું. તમને કેન્દ્રથી અંતર માંગે, કેન્દ્રથી કેટલી ઊંડાઈએ જીમાં 60% ઘરડો થાય તો શું આન્સર આવે? 0.4 આરી. અને સપાટીથી માંગે કે ભાઈ સપાટીથી કેટલી ઊંડાઈ તો શું આન્સર આવશે? ડી, દેટ ઇઝ 0.6 આરી. તો હવે આ બે ચાર વસ્તુ ખાસ યાદ રાખી કે તમને અંતર ક્યાંથી માંગ્યું છે. કેન્દ્રથી માંગ્યું હોય તો તમારે સ્મોલર ટીક કરવું પડશે, અને ઊંડાઈ માંગી હોય તો ડી ટીક કરવું પડે, ઊંચાઈ માંગી હોય તો એચ ટીક કરવું પડે. ખાસ ધ્યાન રાખવું. આના પર આવીએ. દાખલો તમારે ગણવાનો છે. એક કામ કરજો, 50% જ કરી નાખજો. શું કરી નાખજો? 50%. ચલો શું આન્સર આવે તમે જાતે ગણજો, કેલ્સી વગર. બરાબર છે? શું હોમવર્કમાં આપ્યું છે? હોમવર્ક કરવું હોય તો ભાઈ, ફોર્સફુલ નથી. આ તો ચાહત હોય તો થાય ભાઈ બધું. દાખલા નામ આપી દેજો 11 ડેશ. હોમવર્કનો જે દાખલો છે એને નામ આપજો 11 ડેશ, અને આગળ જે દાખલો હમણાં હોમવર્કમાં આપ્યો એને નામ આપજો 10 ડેશ. શું આપજો? 10 ડેશ. તો 10 ડેશનો આન્સર પણ તમારે કોમેન્ટમાં કહેવાનો છે, અને 11 ડેશનો આન્સર પણ તમારે કોમેન્ટમાં કહેવાનો છે. શું કરવાનું છે? 50% ઘટાડો ક્યાં થાય એ તમારે શોધવાની છે, એ ઊંચાઈ અને ઊંડાઈ બંને. ઓકે, ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 12. પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ અને ડી ઊંડાઈએ જેનું મૂલ્ય સરખું છે પણ કેટલું છે? GE/4 મળે છે. તો એચ ભાગ્યા ડીનો ગુણોત્તર શોધો. H/D શોધવાનું છે. દાખલો છે નીટ 2017નો દાખલો, સારામાં સારો દાખલો છે. પણ જેને સૂત્ર આવડે છે, કોન્સેપ્ટ આવડે, એના માટે એકદમ ફુદ્દુ દાખલો છે. ચલો જોઈ લઈએ. પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ અને એક મિનિટ, ડી ઊંડાઈ આવશે, સોરી, ડી ઊંડાઈ આવશે. ઓકે, ડી ઊંડાઈએ જેનું મૂલ્ય કેટલું મળે? GE/4 મળે છે. તો એચ ભાગ્યા ડીનો ગુણોત્તર મેળવો. ચલો આગળ જે દાખલો ગણ્યો છે એની જેવો બેઠો દાખલો છે, ખાલી ત્યાં શું આપ્યું? ટકા આપ્યા હતા. અહીંયા તમને મૂલ્ય આપ્યું છે. અહીંયા એમ કહી નાખ્યું હોત ખાલી કે જેના મૂલ્યમાં 75% ઘટાડો થાય, જેના મૂલ્યમાં 75% ઘટે, અથવા એમ કીધું હોત 25% વધે. ઓકે, ચલો આવું કીધું હોત તો દાખલો સેમ ટુ સેમ છે. GE/4 વેલ્યુ આપી છે, આગળ તમને પર્સન્ટેજ આપ્યા હતા. ફટાફટ દાખલો ગણીએ આપણે. ઊંચાઈ માટે ગણતરી કરીએ પહેલાં. હવે જો ટકા બહુ વધારે છે, જો ભાઈ ચોથા ભાગનું જી થઈ ગયું. એ ક્યાં નાની ઊંચાઈ થાય? બહુ મોટી ઊંચાઈ થાય, બહુ મોટી ઊંચાઈ થશે. જીનો જે ફેરફાર થયો છે એ બહુ વધારે થયો છે. 25% જી વધ્યું તો 75% ઘટી ગયું. આવું ક્યાં થાય? મોટી ઊંચાઈ માટે. સૂત્ર શું આવશે? GH ઇઝ ઇક્વલ ટુ GE છેદમાં 1+H/RE નો વર્ગ. ઓકે, ચલો આગળ વધીએ. મુખ્ય કિંમત GH થાય છે કેટલું? GE/4 મળે છે એવું કીધું છે. તો GH કેટલા મૂકશું આપણે? GE/4 બરાબર GE/1+H/RE નો સ્ક્વેર. હવે જો અહીંથી ઉપર અંશમાંથી GE ઉડી ગયા, આખું પદ ફેરવી નાખો, અથવા એમ ખબર ન પડે તો આ પદને અહીંયા લઈ લો ને આ પદને અહીંયા લઈ લો, અને GE ઉડાડી નાખો તો સાબિત શું થઈ ગયું? આવું સાબિત થશે. 1+H/RE આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4. હવે આ એક ટાઈપનું અંતર છે, તો આન્સર આપણને ખબર છે. આ 4નો વર્ગમૂળ કાઢો તો બે પોસિબિલિટી છે, +2 આવી શકે અને -2 આવી શકે. બરાબર? પણ આપણે પ્લસ જ રાખશું, કારણ કે આપણે શું છે, આપણું આ અંતર છે, એટલા માટે અંતર ઋણ ના હોય. શું આવશે? 1+H/RE ઇઝ ઇક્વલ ટુ 2. તો એક કામ કરો, આ નામ લઈ લો. સાબિત શું થઈ ગયું? H/RE ઇઝ ઇક્વલ ટુ શું આવશે? H/RE ઇઝ ઇક્વલ ટુ 1 ને 2 - 1 1. તો સાબિત શું થઈ ગયું? H ઇઝ ઇક્વલ ટુ RE. તો સાબિત શું થયું? જો શું સાબિત થયું? આ થોડું વિચારો. H કેટલા મળે? RE જેટલા. મતલબ શું કહેવા માંગે? આપણે સાઈડમાં દોરીએ. ચલો આવું કંઈક કહે છે. આ અંતર કેટલું છે? આ અંતર RE છે. તો પૃથ્વીથી કેટલી, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ કેટલી છે? H કેટલા મળ્યા? પૃથ્વીની સપાટીથી RE જેટલી ઊંચાઈ. મતલબ એમ કહે છે તમે પૃથ્વીની સપાટીથી RE જેટલી ઊંચાઈ જશો તો ત્યાં તમારું જી થઈ જશે કેટલું? ચોથા ભાગનું. પૃથ્વીની સપાટી પર કેટલું છે? 9.8 છે. લગભગ આપણે 10 ધારો કે આપણે 10 લઈ લઈએ, 10 ઘડીક પૂરતું 10 લઈ લઈએ. 10નો ચોથો ભાગ સુધી 2.5. ટૂંકમાં તમે પૃથ્વીની સપાટીથી RE જેટલી ઊંચાઈ, એટલે કે 6400 કિલોમીટર. વિચારો કેટલું બધું ઊંચું. પૃથ્વીની સપાટીથી તમે 6400 કિલોમીટર જશો, છતાં પણ ત્યાં હજુ તમને થોડોક જી લાગતો હશે. કેટલો લાગતો હશે? ચોથા ભાગનો, એટલે કે 2.5 થી થોડોક ઓછો મીટર/સેકન્ડ² જી હજી અનુભવ થતો હશે. સમજ પડે છે? તમને પ્રશ્ન, આ પ્રશ્ન ઉલટો પૂછાય કે પૃથ્વી, જો દાખલો તમને સાઈડમાં અમને બોલી દઉં છું, રકમ નથી લખતો, તમને પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની સપાટી ત્રિજ્યા જેટલા અંતરે, ફરીથી કહું છું, પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે જી કેટલો હશે? તો કેટલો હશે? GE/4 હશે. ફરીથી બોલું, પૃથ્વીની સપાટીથી પૃથ્વીના ત્રિજ્યા જેટલી ઊંચાઈ પર, પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ પર જી કેટલો છે? GE/4 હશે. આ પ્રશ્ન આમ પણ પૂછી શકે, પૃથ્વીના કેન્દ્રથી 2RE અંતર પર જી કેટલો હશે? GE/4. હરકત થયું ને ભાઈ? સપાટીથી તમે RE અંતર માપો તો કેન્દ્ર કેટલું થશે? કેન્દ્ર થશે 2RE. ઓકે, ચલો આપણે દાખલા તરફ વળીએ. આપણે ઊંચાઈ મળી ગઈ, આપણને H મળી ગયો. H કેટલો આવશે? RE આવશે. આગળ વાત કરીએ. ચલો ડી શોધે. ડી તો આપણે સૂત્ર વાપરશું ઊંડાઈનું. ઊંડાઈ માટે સૂત્ર એક જ છે, GD ઇઝ ઇક્વલ ટુ GE (1 - D/4.
આર એક જ સૂત્ર ખાલી આમાં આવે છે. આગળ વધીએ. જીડી કેટલો કરવાનો છે? પણ GE/4 જ કરવાનો છે. કેટલો કરવાનો છે? GE/4. હવે આપણે એ ઊંડાઈ શોધીએ છીએ કે જ્યાં છે G એ ચોથા ભાગનો થઈ ગયો. ઊંચાઈ તો મળી ગઈ આપણને. ચલો ઊંડાઈ શોધીએ. શું આવશે આમાં? GD આવશે GE/4 ઇઝ ઇક્વલ ટુ GE કૌંસમાં 1 - D/RE. તો GE ઉડી ગયા. શું હશે? 1/4. તો 1/4 ઇઝ ઇક્વલ ટુ 1 - D/RE. આ પદ આમ લાવો અને આમ લાવો. શું સાબિત થયું? D/RE ઇઝ ઇક્વલ ટુ 1 - 1/4 ધેટ ઇઝ 3/4. તો શું સાબિત થયું? D બરાબર આવશે 3/4 RE. તો કેટલો આવશે? 0.75 RE. 0.75 RE. અથવા આપણે મૂકવા માટે કિંમત મૂકવા માટે આપણે આ વેલ્યુ યુઝ કરશું. આ શું કહેવા માંગે છે? તમે પૃથ્વીની સપાટીથી એટલો ઊંડો ખાડો ગોળો કે કેટલો હોય? 6400 કિલોમીટરનો 75%. એટલે કેટલા થાય? લગભગ એટલે આપણે 3200 એટલે 50%. એમાં હજી 1600 4800 કિલોમીટર. ટૂંકમાં તમે પૃથ્વીની સપાટીથી વિચારો 4800 કિલોમીટર ઊંડો ખાડો ગોળો. બરાબર છે? એટલો તમે ખાડો અંદર ગાળો છો, બરાબર, ટનલ ખોદો, તો ત્યાં G કેટલો હશે? GE/4 હશે. કેટલો હશે? GE/4. એટલે વિચારો બહુ ઊંડાઈ જવું પડશે આટલા G મેળવવા માટે. આપણે ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન હતો H/D શોધો. ચલો H/D મૂકી દઈએ. H કેટલા આવ્યા? RE આવ્યા. H ઇઝ RE. અને D કેટલા આવ્યા છે? 3/4 RE. મૂકીએ 3/4 RE. તમારો આન્સર શું આવશે? H/D ઇઝ ઇક્વલ ટુ 4/3. દાખલો એકદમ ઇઝી દાખલો છે. એક જ ભૂલ પડે આમાં છોકરાઓને. સૂત્ર જો ઊંચાઈ માટે પહેલાં મૂકી દે ને, કયું? GH ઇઝ ઇક્વલ ટુ GE કૌંસમાં 1 - 2H/RE. દાખલો ખોટો આખો 5 માર્ક જાય સીધા, અથવા 4 માર્ક જાય ટીક ન કરે તો ખબર પડી જાય છે ભાઈ જીમાં બહુ વધારે ફેરફાર થતો હોય ને તો ઊંચાઈનું સૂત્ર તમે આ વાપરી જ નહીં શકો. ક્યારે વપરાય? ખાલી 2 થી 5% જેવું કે જેમાં ફેરફાર થતો હોય ને તો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. જો દાખલા નંબર 13. વિષુવવૃત્ત પર રહેલો વ્યક્તિ પોતાના વજનનું 3/4 ગણું વજન મેળવવા 3/4 ગણું વજન અનુભવે તે માટે પૃથ્વી માટે ઓમેગા મેળવો. જો ખબર પડી જવો જોઈએ દાખલો શેનો છે, કયા સૂત્રથી દાખલો થશે. વિષુવવૃત્ત આપ્યું એક, તો વજન 3/4 ગણું કરવાનું છે અને ઓમેગા મેળવવાનું છે. વજનને ઓમેગાને શું લેવા દેવા? અરે વજનને લેવા દેવો છે GR, જીને લેવા દેવો છે ઓમેગા RE. સૂત્ર કયું આવશે? હમણાં ભણાવ્યું ભાઈ, હમણાં જ ભણાવ્યું. અસરકારક ગુરુત્વ પ્રવેગ G' બરાબર GE - RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. આટલું છે ને ભાઈ. G' ઇઝ ઇક્વલ ટુ GE - RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. કયું સ્થળ આપ્યું? અહીંયા આપણને વિષુવવૃત્ત આપ્યું. કયું આપ્યું છે? વિષુવવૃત્ત. એન્ડ વી નો ધેટ ફોર ઇક્વેટર લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. વિષુવવૃત્ત માટે લેમડા કેટલા હોય? 0. માટે મૂકીએ G' ઇઝ ઇક્વલ ટુ GE - RE લખીએ. લેમડા 0 હોય કોસ લેમડા કેટલું થશે? કોસ લેમડા થાય 1. તો શું આવશે અહીંયા? RE ઓમેગા સ્ક્વેર. ઓકે, હવે G' કરવાનું કેટલો છે? જો વજન કેટલું કરવાનું છે? જેટલું છે એનું 3/4 ગણું. એ વજન ક્યારે થાય? વજન કોનું બનેલું? M × G નું. દળ તો એને કંઈ ઘટાડવું છે નહીં, એને વજન પોતાનું આમને ઓછું કરવું છે. કોનો આધાર લઈને? G નો આધાર લઈને. તો જો G 3/4 ગણું થાય તો વજન 3/4 ગણું થાય. ટૂંકમાં G' કેટલો થતો હશે? G' થતો હશે કેટલો? 3/4 ગણો. કોનો? GE નો. જો અત્યારે માનો કે ત્યાં ગુરુત્વ પ્રવેગ GE હોય, પડે કેટલું હોય? GE હોય, તો થઈ જશે કેટલો હવે? 3/4 GE. 3/4 GE ઇઝ ઇક્વલ ટુ GE - RE ઓમેગા સ્ક્વેર. તો આપણે કામ કરીએ, RE ઓમેગા સ્ક્વેર આ બાજુ લાવો. શું સાબિત થશે? RE ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GE - 3/4 GE ધેટ ઇઝ 1/4 GE. તો સાબિત શું થયું? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GE/4 RE. બરાબર કે નહીં? RE ક્યાં જશે? છેદમાં. તો ઓમેગા બરાબર આવશે અંડરરૂટ GE અપોન 1/2 ઇન્ટુ RE. બરાબર. આ 4 વર્ગમૂળ 2 બહાર કાઢી નાખ્યું. તો 1/2 અંડરરૂટ GE/RE. જો પૃથ્વી પોતાની ઝડપ આટલી કરી નાખે, પૃથ્વી પોતાની ભ્રમણાક્ષની આસપાસ ઝડપ જે છે એની ઓમેગા એ આટલી કરી નાખે. કેટલી? 1/2 અંડરરૂટ GE/RE. 1/2 ઇન્ટુ અંડરરૂટ GE/RE. તો એનું વજન ભાઈ કેટલું થઈ જશે? 3/4 ભાગનું, 3/4 ગણું, એટલે 25% ઘટી જશે એમ કહી શકાય. ચલો આગળ વધીએ આપણે. દાખલા નંબર 14. પૃથ્વી પરના 2 સ્થળો કે જેમના અક્ષાંશ આપ્યા છે. પૃથ્વી પરના 2 સ્થળો પર એકનો અક્ષાંશ 30 ડિગ્રી છે અને એકનો અક્ષાંશ 60 ડિગ્રી છે. તેમના અસરકારક ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર મેળવો. શું કરવાનું છે? પૃથ્વી પરના 2 સ્થળ છે, એના અક્ષાંશ તમને આપ્યા 30 ડિગ્રી અને 60 ડિગ્રી. આ સ્થળો માટે અસરકારક ગુરુત્વ પ્રવેગ શોધો. ચલો સૂત્ર શું આવશે? G' બરાબર હમણાં કીધું એ પ્રમાણે GE - RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. ચલો આપણે પહેલાં શોધીએ G' 30 ડિગ્રી માટે. કોના માટે? 30 ડિગ્રી માટે. શું કરશું? લેમડા 30 માં શું આવશે અહીંયા? GE - RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર 30. કેટલા આવશે અહીંયા? cos સ્ક્વેર 30. ચલો cos સ્ક્વેર 30 કેટલા હોય? નીચે લખું છું માટે G' 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ GE
માઇનસ કોસ 30 હોય √3/2 એનો સ્ક્વેર કરો થશે √3/√3 વખતે 3 2 નો વર્ગ થાય 4 તો શું આવશે 3/4 તો cos 30 ઇક્વલ √3/2 then cos square 30 is equal to 3/4 તો શું આવશે અહીંયા -3/4 RE ઓમેગા સ્ક્વેર સમીકરણ નંબર 1 મળ્યું ચલો ફટાફટ આપણે 60 ડિગ્રી માટે શોધે G' 60 ડિગ્રી ચલો સૂત્ર બેઠું જ આવશે GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોસ લેમડા જગ્યાએ શું આવશે લેમડા મૂકો 60 તો શું આવશે કોસ સ્ક્વેર 60 ડિગ્રી કોસ 60 કેટલા હોય 1/2 એનો સ્ક્વેર કરો તો 1/4 તો શું સાબિત થશે G' 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર બાય 4 ને શું આવશે RE ઓમેગા સ્ક્વેર બાય 4 તો ખાલી ભાગાકાર માંગવાનું કીધું છે શોધી નાખીએ આપણે G' 30 ડિગ્રી છેદમાં G' 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ બાકી કંઈ ઉડે આમાં એવું કંઈ છે જ નહીં એક તો 4 ઉડી શકે આ 4નો લસા લઈ લો અને આ 4નો અહીંયા લસા લઈ લો તો 4 ઉડશે કે નહીં ઉડે તો કંઈક આન્સર આવો આવશે 4GE માઇનસ 3RE ઓમેગા સ્ક્વેર છેદમાં અહીંયા લઈ લો 4GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર આ તમારો જવાબ બરાબર 4નો લસા લીધો છે અહીંયા લખો તો આમ લખાય 4GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર છેદમાં 4 ને પણ અહીંયા લસા લઈ લો એટલે શું લખાશે 4GE માઇનસ 3RE ઓમેગા સ્ક્વેર છેદમાં 4 આના છેદના કોમનના 4 અને આના છેદના જે કોમન આવ્યા 4 એ બે ઉઠશે એટલે શું આન્સર આવશે આ તમારો આન્સર આવી ગયો જો દાખલા એકદમ ઇઝી છે તમને સૂત્ર આવડતા હશે તો જ દાખલા આવડશે બાકી એમાં તુક્કા જ લાગશે તુક્કા આવા દાખલા મારવાના નહીં કારણ કે ફિઝિક્સ જીમાં નીટમાં બહુ ઓછો એવા ચાન્સ મળે કે આપણે સૂત્ર પછી દાખલો ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ એવો બહુ ઓછો ચાન્સ મળશે તમને ખબર જ છે હવે તો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 15 દાખલો બેઠો જ છે આગળ ગણ્યા હોય જેવો કઈ ઊંડાઈએ તથા કઈ ઊંચાઈએ જેનું મૂલ્ય સપાટી કરતાં 1/9 ગણું થાય 1/9 ગણું થાય બરાબર છે ચલો ફટાફટ ગણી દઉં છું ઊંચાઈ માટે સૂત્ર શું આવશે હવે તો એકદમ ઇઝી સૂત્ર શું આવે GH હવે જો કેટલું થઈ ગયું 9મા ભાગનું હવે 9મા ભાગનું ક્યાં થાય નજીકમાં થાય સપાટીમાં બહુ દૂર થાય હમણાં આપણે જોયું હતું પૃથ્વીથી 6400 કિલોમીટર ઊંચાઈ હોય ત્યારે માંડ હજી કેટલું હતું 25% હજી બાકી હતું તો આ તો 9મા ભાગનું કરવાનું છે એટલે બહુ ઊંચાઈ હશે મોટી સૂત્ર કયું આવશે કોમન સૂત્ર GE ના છેદમાં 1 + h/RE સ્ક્વેર હવે બધાને આરામથી તમે જાતે દાખલો ગણો ચલો જાતે વિડીયો પોઝ કરીને દાખલો જાતે ગણો અને છેલ્લે આન્સર ચેક કરી લેજો ચલો તો શું આવશે GH બરાબર આવશે GE/9 કેટલા આવશે GE/9 ને 9માં ગણવું એટલે કે જેટલું છે એનું 9મા ભાગનું એમ પણ કહી શકાય અહીંયા શું લખાય આને 9મા ભાગનું પણ લખી શકાય ઓકે તો GEH બરાબર મૂકે GE/9 ધેટ ઇઝ GE ના છેદમાં 1 + h/RE સ્ક્વેર તો GE ઉડી ગયા તો આ નામ લાવો આ નામ સાબિત થશે 1 + h/RE સ્ક્વેર બરાબર 9 થશે વર્ગમૂળ ગણો થશે 3 તો માટે સાબિત શું થઈ ગયું h બરાબર 2RE અને સેન્ટરથી કેટલું અંતર છે સેન્ટરથી આ એવું સપાટીથી અંતર આવ્યું અને h હશે કેટલા સોરી કેન્દ્રથી કેટલું અંતર છે 3RE ત્યાંથી કેન્દ્રથી રકમમાં જે માંગ્યું હોય એ ટીક કરવું પડે બરાબર છે આ કઈ થાય એવું આપણને ખબર છે ને R બરાબર શું થાય RE + h ઓકે ચલો આપણે ફટાફટ ઊંડાઈ માટે સાબિત કરીએ ઊંડાઈ માટે સૂત્ર એક જ છે GD = GE કૌંસમાં 1 - D/RE GD કેટલા કરવાનું છે જેટલા છે એનાથી 9મા ભાગનું ધેટ ઇઝ GE/9 = GE કૌંસમાં 1 - D/RE આ GE ઉડી ગયા તો શું વધશે માટે 1/9 1/9 = 1 - D/RE તો આખું પદ આમ લાવો એટલે શું થશે D/RE = 1 - 1/9 ધેટ ઇઝ 8/9 તો સાબિત શું થયું D = 8RE/9 આ તમારો આન્સર આવી ગયો અને R કેટલો આવશે અને RE માંથી બાદ કરો શું આવશે RE/9 ચેક કરી લેવું કેન્દ્રથી કેટલું અંતર આવશે આ અંતર આવ્યું ક્યાંથી કેન્દ્રથી આ ક્યાંથી આવ્યું સપાટીથી ઊંડાઈ આ એવી સપાટીથી ઊંડાઈ અને આવી કેન્દ્રથી ઊંડાઈ જે તમને માંગ્યું હોય એ તમારે ટીક કરવી પડે ખબર પડી ગયા આટલી ઓકે ચલો તો દાખલા એકને એક જેવા આવે છે એટલે ફટાફટ થોડુંક ગયા છીએ તમને કેલ્ક્યુલેશનમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં એકદમ દાખલા બધા ઇઝી છે પણ ખાસ યાદ રાખવું સપાટીથી માંગે છે કેન્દ્રથી માંગે છે સપાટીથી ઊંડાઈ માંગે છે કે કેન્દ્રથી ઊંડાઈ માંગે છે બરાબર છે આ કઈ રીતે મળશે R બરાબર આવશે RE - D નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 16 D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગમાં 1% ફેરફાર થાય તો આટલી જ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં કેટલા ટકાનો ફેરફાર થાય ચલો D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગમાં 1% ફેરફાર થતો હોય તો આટલી જ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં કેટલા ટકાનો ફેરફાર થાય દાખલો ગણ્યા વગર આન્સર આવડી જવો જોઈએ આમાં ફેરફારની વાત છે તો આપણે આ સૂત્ર વાપરશું ∆GH સૂત્ર શું હતું 2HGE/RE એવું કંઈક હતું લગભગ બરાબર છે અને ઊંડાઈ માટે સૂત્ર શું હતું 2D નહીં DGE/RE હા આવું સૂત્ર હતું તમને ખબર આપણે સાબિત કર્યું હતું ∆G ઊંચાઈ માટે છેદમાં ∆G
ઊંડાઈ માટે શું આન્સર આવે આનો 2h/r આવે, સોરી 2h/d આવે. શું આન્સર આવે 2h/d. આ બધું ભણાવેલું છે ભાઈ. જે લોકો પહેલી વખત જોવે છે એને હું રિકમેન્ડ કરી આગળ લેક્ચર જોવો તો જ સમજ પડશે, બાકી કંઈ ખબર નહીં પડે. તમને કીધું તું યાદ હોય તો અહીં શું કીધું છે, જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંડાઈ લેવાની છે ને, આટલી જ ઊંચાઈ અને આટલી જ ઊંડાઈ. તો h/d મૂકો. શું મૂકો? h/d. સાબિત શું થઈ ગયું? ΔG ઊંચાઈવાળું, ΔG ઊંચાઈવાળું ઇઝ ઇક્વલ ટુ 2 ગણા ΔG ઊંડાઈવાળું. આ તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ, પણ આ લાગુ ક્યારે પડે? નાની ઊંચાઈ હોય તો જ. ક્યારે લાગુ પડે ભાઈ? આ ખાસ યાદ રાખવું, નાની ઊંચાઈ હોય તો. નહીં જો કેટલો ફેરફાર થયો? 1% ફેરફાર થયો છે જીમાં. હવે જીમાં 1% ફેરફાર કે બહુ મોટી ઊંચાઈ ન થાય, બહુ નાની ઊંચાઈ થાય, બરાબર છે. એટલા માટે આપણે સૂત્ર વાપરી શકશું. તો સૂત્ર સાબિત શું થયું? ઊંચાઈમાં ઊંડાઈ કરતાં ડબલ ફેરફાર થાય. તો જો ઊંડાઈમાં જીમાં 1% ફેરફાર થયો હોય તો ઊંચાઈવાળા સૂત્રમાં કેટલો ફેરફાર થાય? 2%. સિમ્પલ આન્સર શું આવે? 2%. હવે આગળ ભૂલ નહીં કરતા આવી. પણ ક્યારે આ સાબિત થાય? જ્યારે ઊંચાઈ અને ઊંડાઈ સરખી હોય તો. બાકી આપણે આમાં કિંમત મૂકી દેવાની. તમને એમ કહેવાય, તમને એમ કે ડી ઊંડાઈ કરતાં બમણી ઊંચાઈ, તો શું આવે? 4% આવે, બરોબર કે નહીં? તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરવાનું. પણ યાદ રાખવાનું કે ભાઈ ઊંચાઈ અને ઊંડાઈ સરખી હોય અને નાની ઊંચાઈ હોય તો ઊંચાઈમાં ઊંડાઈ કરતાં ડબલ ફેરફાર થશે. તો 1% હોય તો 2%, 3% હોય તો 6%, એ રીતે. કંઈ યાદ ન રહે તો કિંમત મૂકવાનું, યાદ રાખવાનું. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 54 ન્યૂટન છે. ઓકે, વજન આપ્યું છે ડાયરેક્ટ, મને mg આપ્યું છે. કેટલું વજન છે? 54 ન્યૂટન. તો સપાટીથી re/4 ઊંચાઈએ તથા ઊંડાઈએ વજન શોધો. શું કહે છે? પૃથ્વીની સપાટી પર એક વસ્તુ છે, એનું વજન 54 ન્યૂટન છે. ક્યાં વજન આટલું છે? સપાટી પર, એટલે કે GE વાળી જગ્યા છે ત્યાં વજન 54 ન્યૂટન છે. તો સપાટીથી re/5 ઊંચાઈ અને ઊંડાઈ, આટલી જ ઊંડાઈએ વજન કેટલું થાય તમારે શોધવાનું છે. ટૂંકમાં તમે મને શું આપ્યું? અહીંયા m × GE આપ્યા. m × G કેટલા છે? 54 ન્યૂટન. કેટલા છે અહીંયા? m × G 54. ચલો આપણે એક કામ કરીએ, ફટાફટ ઊંચાઈ માટે લખી નાખીએ. ઊંચાઈ માટે હવે જો re/4 ઊંચાઈ કેટલી થાય? નાની થાય બહુ મોટી થાય? અરે ભાઈ બહુ મોટી થાય. 64/4 1600 કિલોમીટરની ઊંચાઈ થઈ. એ 1600 કિલોમીટરની ઊંચાઈ નાની ન હોય, ખબર પડે? એટલે બહુ મોટી થાય. શું આવશે અહીંયા? GH ઇઝ ઇક્વલ ટુ સૂત્ર GE ના છેદમાં 1 + h/r². આપણે અહીંયા વજન શોધવાનું છે, GH જ શોધવાનું. તો વજન માટે શું કર્યું? બે બાજુ m વડે ગુણ નાખો. તો શું આવશે અહીંયા? m × GH ઇઝ ઇક્વલ ટુ m × GE છેદમાં 1 + h/r². ઓકે, ચલો તો માટે mg × h એટલે mgh બરાબર ટૂંકમાં ડાયરેક્ટ તમને શું મળશે? વજન મળશે. mg કેટલા આપ્યા? 54 આપ્યા ને? કેટલા આપ્યા? 54 છેદમાં 1 + h કેટલા આપ્યા? re/4. કેટલા આપ્યા? જો અહીંયા જો h કેટલા આપ્યા છે? re/4. તમને ઊંચાઈ આપી કેટલી? re/4. સપાટીથી જો જોવાનું, સપાટીથી આપી કેન્દ્રથી આપી. કેન્દ્રથી એટલી ન હોય, કેન્દ્રથી એટલી ઊંડાઈ હોય. તો સપાટીથી ઊંચાઈ કેટલી છે? re/4. તો મૂકો h બરાબર શું મૂકો? ડાયરેક્ટલી re ના છેદમાં 4 મૂકશો. re ના છેદમાં 4 મૂકો તો શું આવશે? re ઉડી ગયા. શું આવે? 1/4. શું આવશે અહીંયા? 1/4². હવે જો 4 × 4 ને 1 5. શું થશે? 4 × 4 ને 1 5. તો 4 × 4 ને 1 5. 5 ના છેદમાં 4. 5 ના છેદમાં 4 એટલે 1.25. તો શું આવશે? 1.25². તો શું આવશે અહીંયા? કેટલું વજન હશે? mgh બરાબર 54 ના છેદમાં 1.25². હવે આ તમારે જાતે કરવાનું છે. આટલું જાતે કરજો. 1.25² ન ફાવે તો શું કરવાનું? 125² કરી દેવાનું. એ તો આરામથી થઈ જાય ને. 5×25 13 × 12 કરો, એ મૂકી દો આંકડો. પછી ભાગાકાર કરશો તો તમારો આન્સર આવી જશે. ઓકે, ચલો ઊંડાઈ માટે ફાઇન્ડ કરીએ આપણે. આટલું જાતે કરજો. આગળની ગણતરી તમને ઘણી ગણતરી શીખવાડી છે, હવે આ તમે જાતે કરજો. ચલો ઊંડાઈવાળું આપણે વાપરીએ. ઊંડાઈ માટે શું લખાય? તો આપણે ખબર છે સૂત્ર શું? ઊંડાઈનું એક સૂત્ર આવશે, GD બરાબર GE કૌંસમાં 1 - d/re. ચલો બે બાજુ m વડે ગુણ નાખો. શું આવશે? m × GD કે ઊંડાઈવાળું દળ ઇઝ ઇક્વલ ટુ વજન mge કૌંસમાં 1 - d/re. મૂકીએ કિંમત. આ જો 54 આપ્યા, 54 ગુણ્યા 1 - d કેટલા લેવાના છે? d પણ લેવાના છે. re/4 કેટલા લેવાના છે? d re/4. તો re/4 તો શું આવશે અહીંયા? 1/4. 1 માંથી 1/4 બાદ શું થાય? 3/4. તો 54 છેદમાં 3/4. હવે 27 દૂ થાય ને? કેટલા? 27 દૂ 54. તો 27 ભાગ્યા 2 પાછા કરવા પડે. 27 ભાગ્યા 2 થાય 13 દૂ 26 ને 1 એટલે 13.5 ગુણ્યા 13 39. 39 પાછું અડધું હજી વધ્યું, એમાં હજી 3 ગુણો એટલે દોઢ થશે. 39 ને દોઢ થાય 41.5 બરાબર છે? 40.5 સોરી. શું આન્સર આવશે? 40.5 ન્યૂટન. તો આટલું વજન હશે. કેટલું વજન હશે? ઊંડાઈએ 40.5. સપાટી પર વજન કેટલું છે? 54 ન્યૂટન. કેટલું થઈ ગયું વજન? 40.5. અહીંયા કેટલું આવે? જાતે તમે ગણતરી કરી નાખજો કેલ્સી વગર. તો અહીંયા લેક્ચર પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી વખત મુલાકાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ.